બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌપા વપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો કહેજો. ઓકે હરેન્દ્રભાઈ બોલો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, આજે તો આપણે સિમંદર સ્વામી સિવાય બાકીના 19 વિહરમાન તીર્થંકર એટલે 20 વિહરમાન તીર્થંકર નું જન્મ કલ્યાણ છે. હા. અને તમે તો દાદા ભગવાન સાથે ખૂબ અનુભવ લીધા છે, ખૂબ ફર્યા છો. હા. દાદા ભગવાને જે રીતે સિમંદર સ્વામીને આપણી સામે પ્રોજેક્ટ કરીને અનુસંધાન કરાવી દીધું છે અને એક આખું મોક્ષ માર્ગ માટે એક ખુલ્લો રસ્તો કર્યો છે મહાત્માઓનો, તો એમાં જે તમને અનુભવ થયા છે, કારણ કે તમે જે અનુભવ કહેતા જાઓ છો એમાં વિજ્ઞાન ખુલતું જ જાય છે, એ શેર કરો. બરોબર. હવે આ ખરી રીતે વાત કરીએ તો આ સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન અને એમની ખરી ઓળખાણ તો અમને દાદા ભગવાને આપી, કારણ કે એ અમે જ્યાં સુધી દાદાને નહોતા મળ્યા તો ખરી રીતે તીર્થંકર ભગવાન એટલે શું, 24 તીર્થંકર એટલે શું, અને આ પૂતગલ તો બીજું હતું આપણે, પણ જૈન પૂતગલને ખ્યાલ આવી જાય કે 24 તીર્થંકર. મારા માટે તો એકથી વસ્તુ શરૂ થયેલી, અને એમાં જેવી રીતે દાદા તીર્થંકરોનું વિજ્ઞાન ખુલ્લું કરતા હતા અને સિમંદર સ્વામી અને 24 તીર્થંકરોની વાત કરતા હતા, અને ઘણી બધી વાતો તો મહાવીર સ્વામીની કરતા હતા કે મહાવીર સ્વામી કેવી રીતે, કારણ કે છેલ્લા 24માં તીર્થંકર હતા, તો એ જયારે વર્ણન કરતા હતા ને તો એ આખું અમને એવું દેખાતું કે ઓહો આ દાદા કેવી રીતે જોઈને વાત કરે છે. તો પછી મને એક વસ્તુ ખાસ ખ્યાલ યાદ આવેલી કે દાદા કહેતા હતા કે આ, અને કવિરાજે પણ લખેલું, 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ આ દાદા ભગવાન છે. એટલે અમે વિચાર કરતા કે દાદા ભગવાન આ કેવી રીતે આખું બધું વર્ણન કરી શકે છે. તે દાદા જયારે વર્ણન કરતા તીર્થંકરોનું અને ખાસ કરીને જયારે સિમંદર સ્વામીનું, ત્યારે એ વખતે અમને એવું લાગતું કે જાણે દાદા ભગવાન સિમંદર સ્વામીની આગળ બેઠા હોય, આમ જોઈને વાત કરે છે. એ કાયમ કહેતા હતા કે જ્ઞાની પુરુષને કેવું હોય કે જોઈને વાત કરે, એમને કઈ રેફરન્સ ના હોય, કઈ બુક્સ ના હોય, એને તો બધું દેખાયા કરે. જયારે મહાવદ્યની જયારે વાત કરે તો આખું મહાવિદ્ય ક્ષેત્ર અમને દેખાડી આપે કે સિમંદર સ્વામી એટલે શું, અને આખું વિજ્ઞાન. એ તો ખાસ જયારે કહેતા હતા કે જયારે અમે નવકાર મંત્ર બોલતા હતા તો નમો અરિહંતાણમ, તો કેટલા બધા લોકોને પૂછતા હતા અરિહંતાણ એટલે શું, તો એ 24 તીર્થંકરોની વાત કરતા હતા. આ દાદા ભગવાન હતા જેમને આખું ખુલ્લું કર્યું કે અરિહંતાણમ એટલે કોણ, એટલે પછી એમને ઓળખાણ આપી કે અરિહંતાણમ જેને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને જેને હણ્યા હોય, એવા દુશ્મનોને હણ્યા હોય એવા તીર્થંકર ભગવાન તે હાજર છે, એમને ફર્સ્ટ નમસ્કાર કરવાનું હોય, કારણ કે જે સિદ્ધ થઈ ગયા તો એ તો કશું કામ કરે નહીં. એની તમે ભજના કરો તો સંસારિક સુખો મળે, આ બધા લાભ મળે, પણ મોક્ષ ના મળે. મોક્ષ તો ફક્ત તમારે જે અરિહંત હાજર હોય એની ભજનાથી જ તમને મોક્ષ મળે. તો એક તો અમને દાદા ભગવાન મળી ગયા, તો એમના તો અમારા મોક્ષનું સિક્કો તો મારી આપ્યું, પણ હવે ફાઇનલ સિક્કો ક્યારે અમારે મોક્ષે જવાય, ત્યારે દાદાએ કહ્યું
કે હવે જયારે તમે સિમંદર સ્વામીના દ્વારે જશો ત્યાં સિમંદર સ્વામીના ફક્ત હવે દર્શન કરવાના બાકી રહ્યા તમને, હવે બીજું કશું બાકી રહ્યું નથી. આ વિજ્ઞાન મળી ગયું. હવે તમારે છેલ્લું જે મોક્ષ છે ને તે 1-2 અવતારમાં જે કહેતા હતા તે સિમંદર સ્વામીના મહાવિદ્ય ક્ષેત્રમાં તમારો જન્મ થશે, ત્યાંથી એમનું દર્શન કરીને ત્યાં તમારે નીકળી જવાનું થશે. એટલે આ જે વર્ણન કરતા હતા ને સિમંદર સ્વામીનું, તે તમને એવું લાગે કે જાણે હાજર તમે જોઈ રહ્યા છો એ ક્ષેત્રમાં. અને દાદાનું તો ડાયરેક્ટ અનુસંધાન હતું સિમંદર સ્વામી જોડે, ડાયરેક્ટ કનેક્શન. અને ઘણી વખતે તો એમની જોડે વાતો એ કરતા હતા. અમે તો સત્સંગમાં ઘણી વખતે આમ એકલા બેઠા હોય, દાદા જમ્યા કરીને વાત કરતા હોય, અથવા ઘણી વખતે અમે ઓબ્ઝર્વ કરતા કે જાણે દાદા ભગવાન દરેક વસ્તુમાં, એક વખત તો વાત કરતા કહ્યું કે અમારે તો પરમિશન લઈને બધું જવું પડે સત્સંગમાં. એટલે અમારે સત્સંગમાં જતી વખતે દાદા પૂરું ત્રિમંત્રનું મંત્ર બોલતા અને એને એક વિધિ કરતા. અને વિધિ કઈ કરતા કે અમને તો શબ્દો સંભળાય નહીં, પણ અમને એવું લાગે કે જાણે સિમંદર સ્વામી પાસેથી પરમિશન લેતા હોય. અને કારણ કે એમની સાથે ડાયરેક્ટ કનેક્શન હતું. સિમંદર સ્વામી જોડે તો વાતો કરતા હતા દાદા ભગવાન. અને દરેક વસ્તુમાં ઘણી વખતે એવું દાદા એક વખત વાત કરેલી કે એકાદ વખત એવું બનાવ બને તો નહીં, પણ કોક વખતે એવું બનાવ બની જાય કે કઈ વસ્તુ, અને દાદા જયારે કોઈ પ્રશ્ન પૂછે તો એનું સચોટ જવાબ હોય, જેમ દર્શન દેખાતું હોય. તો દાદા એક વખત એવું કહેલું કે અમને પણ કોક વખતે એવું કઈ પ્રશ્ન આવે તો અમે એવું જવાબ ના આપીએ તો અમારું અહીંયાથી સૂક્ષ્મ શરીર નીકળીને ત્યાં સિમંદર સ્વામીને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એમની જોડે વાત કરીને એની પાસેથી જવાબ લઈને પછી ફટ કરીને તમને જવાબ આપે. તમને કોઈને ખબર જ ના પડે કે દાદાએ આ ક્યાંથી જવાબ આપ્યું. એટલે કેવું બધું કનેક્શન હશે સિમંદર સ્વામી જોડે દાદા ભગવાનનું, તમે વિચારી ના શકો. એટલે મને કવિરાજની કાયમ સેન્ટેન્સ યાદ રહે કે 24 તીર્થંકરના ભેડા સ્વરૂપ દાદા ભગવાન હતા. અમારી સામે તો દાદા ભગવાન પોતે તીર્થંકર ભગવાન જ હતા. એ દાદા પોતાની રીતે બધું ક્લિયર કરે કે આ જ્ઞાની પુરુષ છીએ, અમારે અંદર જે પ્રગટ થયા છે તે 14 લોકના નાથ છે, અમે 356 ડિગ્રી ઉપર છે. એ તો ફક્ત દાદા, કારણ કે જ્ઞાની પુરુષ એટલે સચોટ ચોખ્ખી વાત કરે. કઈ એવું કઈ બધું બોલીને કઈ પેલા ગ્રાહકો ઉભા કરવાની વાત નહોતી દાદા પાસે. દાદા પાસે તો કેવું હતું કે જે લોકો એમને મળ્યા એને મોક્ષને લઈ જવા માટેના અધિકારી બની ગયા. એટલે સિમંદર સ્વામી નું વર્ણન ઘણી વખત કેટલું બધું ડિટેલમાં દાદાએ વર્ણન કરેલું છે. સિમંદર સ્વામી કેવા છે, કેવી રીતે આપણે હવે અમારે બધાને શું કરવાનું કે અમારે સિમંદર સ્વામીની ભજના કરવાની. એક વખત ખાસ દાદાએ કહેલું કે તમે દિલ્હી જવાના હો તો દિલ્હીમાં કેવું એટમોસ્ફિયર છે, ત્યાં કેટલા ડિગ્રી પર ઠંડી થાય છે, તો તમારે બધું પછી વડોદરાથી નીકળતી વખતે તમારે બધા બિસ્તરા બોરિયા તૈયાર કરો તો તમે એમાં સ્વેટર પણ લઈ લો, એમાં કોટ પણ લઈ લો કે ત્યાં બહુ ઠંડી પડશે, ટોપા લઈ લો, હાથમાં ગ્લોવ્સ લઈ લો. કેવી તમે બધી તૈયારી કરતા હતા. ગમે ત્યારે પણ દેશમાં જઈએ, આપણા ઇન્ડિયામાં ફરવા જઈએ, ગમે તે હિલ સ્ટેશન જોઈએ કે ગમે તે સિટીમાં જઈએ તો આપણે કેવી તૈયારી કરીને જતા હોઈએ છીએ. એવી રીતે દાદાએ અમને કહેલું કે એવું દાદા અમને વર્ણન કરતા હતા. કારણ કે હવે છેવટે હવે અમારે અહીંયાથી જેટલા પણ સંકેતી મળી ગયા છે લોકોને, હવે આપણે અહીંયાથી જવાનો બીજો કોઈ રસ્તો જ નથી. હવે સીધો એક જ રસ્તો છે, મહાવિદ્ય ક્ષેત્ર જવાનો. અને ત્યાં જવા માટે દાદાએ આ બધા તૈયારી કરવા માટે કહેલી કે સિમંદર સ્વામીની ભજના કરજો. કવિરાજે તો કેટલા ગજબના પદો લખેલા છે. એમની ભક્તિ કરજો, કારણ કે તમારે જે સ્વરૂપ થવું હોય તો એની ભક્તિ કરવી પડે. જે સ્ટેશને જવું હોય ત્યાંની તૈયારી કરવી પડે. આપણે મહાવિદ્ય જવું હોય અને દાદાએ તો ક્લિયર કટ કહી દીધેલું છે કે હવે તમારે બીજી કોઈ સ્ટેશને જવાનું નથી. હવે તો તમારે 1-2 અવતારમાં મોક્ષે જતા રહેવું પડશે, કારણ કે દાદાએ વસ્તુ જ એવી આપી દીધી છે, મોક્ષનો સિક્કો મારીને આપી દીધો છે. એટલે હવે અમારે કશું કરવાનું રહ્યું નહીં. હવે ખાલી ફક્ત સિમંદર સ્વામીની ભક્તિ, દાદા ભગવાનની ભક્તિ, એમાં જ રહ્યા કરવાનું. કારણ કે એ વસ્તુ આપણે ત્યાં બહુ કામ લાગવાની છે. કારણ કે બીજું તો આપણી પાસે કશું કરવાનું રહ્યું જ નથી. હમણાં પ્રેઝન્ટ સંયોગો છે તેમાં આપણે હાજરી રાખવાનું છે. સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. એ તો સંયોગો એની મેળે વિયોગ થયા જ કરવાનું. તમારે કશું કરવાનું જ નથી, જોયા જ કરવાનું છે. આ કેવળ જ્ઞાનનું આ સ્વરૂપ છે. મહાવીર સ્વામી શું કરતા હતા? આખો દિવસ 24 કલાક પૂતગલને જોયા કરતા હતા. બસ હવે આપણે કશું કરવાનું નહીં, શું થઈ રહ્યું છે એને જોયા કરવાનું છે. અને ભક્તિમાં આપણે સંસાર વ્યવહાર ચલાવતા 5 આજ્ઞામાં રહેવાનું છે.
બે જ વસ્તુ દાદાએ આપેલી છે. અને ત્રીજી વસ્તુ, જેટલું પણ ફ્રી ટાઈમ હોય એ ટાઈમમાં ભક્તિ કરો, સિમંદર સ્વામીની, દાદા ભગવાનની ભક્તિ કરો. આ ભક્તિ જ તમને મોક્ષ લઈ જશે. બરોબર છે ને? ઓકે સર, ફાઇન ફાઇન. કોઈની પ્રશ્ન? બોલજો. બમકિનભાઈ ગાંધી બરોડાથી બોલો ડોક્ટર સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. જય આમાં સચ્ચિદાનંદ. આપતા સૂત્ર 3 માં એક એ છે 2251 નંબરનું કે સંસાર અવસ્થામાં આત્મા સંકોચ વિકાસનું ભજન છે અને મોક્ષ અવસ્થામાં એક સરખો છે. એ જરા સમજાવો ને. હા, ફરીથી કહો, જરા બરોબર સંભળાવ્યું નહીં. સંસાર અવસ્થામાં આત્મા સંકોચ વિકાસનું ભજન છે ને મોક્ષ અવસ્થામાં એક સરખો છે. હા, બરોબર છે. હવે સંસારમાં તો સંજોગો પ્રમાણે આત્મા, જેવી રીતે દાદાએ કહ્યું કે આત્મા કલ્પે એવો થઈ જાય. સંસારના સંજોગો એવા બધા હોય, એમાં આત્મા સંકોચાઈ જાય અને બહાર એલિવેશનમાં આવી જાય. પણ મોક્ષ માર્ગમાં તો એક જ વસ્તુ છે, એક જ રસ્તો છે. એમાં કઈ ઓછું વધતું થતું નથી, વધતું ઘટતું નથી, એક જ પ્રમાણે રહ્યા કરે છે અને એકદમ શુદ્ધ પ્રમાણે જ રહ્યા છે. પણ સંસારના સંજોગોમાં તો સંકોચ વિકાસ અને બધું થયા કરે. પણ મોક્ષ માર્ગમાં આત્મામાં જયારે શુદ્ધ છે, 24 કેરેટનું સોનું છે, તેમાં શુદ્ધ અવસ્થામાં એ ક્યાંય સંકોચ વિકાસ થતું નથી. એટલે એ આત્માની એવી આખી પરિસ્થિતિ છે, આત્માનો આવો સ્વભાવ છે આપનો, પ્યોર શુદ્ધ છે, જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી. એમાં કોઈ ફેરફાર થતું નથી, અનાદિથી એક જ અવસ્થામાં રહ્યા કરે છે. ના દાદા નથી કહેતા, ના એમને આત્માને કોઈ બાળી શકે, ના એમને હલાવી શકે, એની કોઈ અવસ્થામાં કોઈ ફેરફાર થતું નથી. અનાદિથી એ જ શુદ્ધ ઉપયોગમાં રહે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં રહે છે. એટલે એમાં કઈ સંકોચ વિકાસ કશું થતું નથી. સંસારમાં થયા કરે. સંસારના સંજોગો, કોઈ આવે, કોઈ પ્રેમથી વાત કરે તો એલિવેશનમાં આવી જાય, અને કોઈ પછી કોઈ દબડાઈ દે, કોઈ કહી દે 2-4 શબ્દો, તો પછી ડિપ્રેશનમાં જતો રહે, એમને ખોટું પણ લાગી જાય. કારણ કે સંસારમાં તો વધઘટ બધી વસ્તુ થયા કરવાની. પરિસ્થિતિની વસ્તુ જેવી છે, એ કઈ એક અવસ્થામાં રહેતી નથી. બરોબર છે? હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? જય સચ્ચિદાનંદ. કૃષ્ણ બોલો. બોલો કૃષ્ણાબેન. આપણે સિમંદર સ્વામીની 9 અંગોની પૂજા કરીએ છીએ, એમાં હાથની પૂજા કરતી વખતે એવી કવિરાજના પદમાં છે, હાથે કર્યા આવે સાથે, એટલે શું, કઈ અપેક્ષા એ કહેવા માંગે છે? જસ્ટ એક જ મિનિટ. હા, one minute. કેશવાનંદજી, હા, એક જ મિનિટ. તમે શું કીધું કૃષ્ણબેન? 9 અંગ, સિમંદર સ્વામીના 9 અંગોની પૂજામાં હાથની પૂજા કરતે તે કવિરાજના પદમાં છે. એટલે કાંડાની ને? હા, કાંડાની. ઓકે. કે હાથે કર્યા આવે સાથે. હા, એક મિનિટ. કેશવાનંદજી દેખાયું? હા, ના પેલું, હા. ત્રીજી પૂજા જમણા કાંડે જેણે દીધા વર્ષીદાન, ડાબા કાંડે મૈત્રી ભાવ. બરાબર કૃષ્ણાબેન, વંચાય છે તમને? હા હા હા, બરાબર છે. ત્રીજા પૂજા હાથે કર્યા આવે સાથે પરભવના ભાથા બંધાય. લાસ્ટ લાઈન એ ત્રીજી હા, પૂજામાં. હાથે કર્યા આવે સાથે પરભવના ભાથા બંધાય. હા,
આપણે પરભવમાં એટલે આપણે અહીંયાથી જયારે હમણાં તો દાદાએ વસ્તુ આપણે હાથમાં આપી દીધી, બરોબર, પણ હવે આપણે હાથમાં રહ્યું શું? હવે કર્મો ખાલી કરવાનું બાકી રહ્યું, આપણે જોવા જાણવાનું બાકી રહ્યું, પણ આપણે પરભવ માટે તો કશું તૈયારી થઈ નહીં. તો આપણે એ પૂજા કરતી વખતે અમારા પરભવના અમારા ભાથું આપણે જોડે લઈ જવું પડે. આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું હોય અને ત્યાં સિમંદર સ્વામીના મળવાનું હોય તો આપણે અહીંયાથી જે ભક્તિ કરીએ ને તો આપણે ત્યાં આપણું પુણ્ય બંધાય, અને પુણ્ય બંધાય તો આપણે ત્યાં એ લઈ જવામાં, આપણે ત્યાં સિમંદર સ્વામીના દ્વાર પર જવા માટે આપણે મદદરૂપ થાય. આપણે આ નવઅંગોની પૂજા એટલા માટે કરીએ છીએ કે જે પૂજા કરવાથી આપણે ત્યાં સિમંદર સ્વામીની આપણે ત્યાં ભક્તિ પહોંચે અને આપણે આપણું જે બધું ભાથું ત્યાં છે એની તૈયારી કરો. દાદા કહેતા હતા કે તમે હવે આપણા બધા પોતાના લુગડા બાંધો, પોતાની તૈયારી કરો, કારણ કે અહીંયાથી ત્યાં લઈ જવા માટે તો કશું મળતું નથી. આપણે દાદા કહેતા હતા કે આપણે અહીંયાથી જવું હોય તો 200 કરોડ તમારી જોડે આવશે, પણ તમારે કે તમારે અહીંયાથી બંગલા નહીં આવે, ગાડીઓ નહીં આવે, કશું નહીં આવે, પણ ફક્ત તમારી સાથે પુણ્ય આવશે. તો આ જે તમે નવઅંગોની પૂજા કરો, ભક્તિ કરો, આ તમારું જે પુણ્ય બંધાશે, આ બધું પુણ્ય બાંધીને તમારે 1-2 અવતારમાં મોક્ષે જવાનું છે. એટલે દાદા કહેતા હતા ને કે એમની ભક્તિ કરજો. જે આપણે ભગવાનના દર્શન કરવા જવાનું છે અને આપણે ભગવાનના દર્શન માટે આપણે દાદાએ આપણે આખું બધું ખુલ્લું કરી આપ્યું છે, તો એની ભજના કરીશું તો આપણું પુણ્ય બંધાશે, આપણું ભાથું બંધાશે, તે આપણે ત્યાં મદદરૂપ થશે. આપણે જેટલી વસ્તુ અહીંયાથી લઈ જશું ને તો ત્યાં આપણે મદદરૂપ થશે. આપણી પ્રકૃતિને ખાલી કરવી જવાનું છે, બધું માલ ખાલી કરીને અહીંયાથી હળવા થઈને ભગવાનની પાસે જવાનું છે. એટલે આપણી તૈયારી અહીંયાથી કરી જવાની છે. આ તૈયારી કરવા માટેની દાદા ખાસ કહેતા હતા. નહીં તો આપણે કેમ કહેતા કે આ ભજના કરજો, સિમંદર સ્વામીનું તમે આવી રીતે કરજો, કારણ કે એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ ત્યાં હાજર બેઠા છે અને એમના ખાલી અમારે ધીરે ધીરે અમે આવી જે ભક્તિ કરીશું તો અમારા બધા કર્મો બધા હળવા થતા જશે અને હળવા ફૂલ જેવા થઈ જઈશું. ત્યારે તો દાદા એક વખત ખાસ વાત કરેલી કે દાદા આપણે ત્યાં સિમંદર સ્વામી પાસે કેવી રીતે જઈશું? એ દાદાએ કહ્યું કે તમારા બધા અહીંયા કર્મો ખપાવતા અને એમની ભજના કરતા તમે એટલા હલકા ફૂલ થઈ જશો તો એ ત્યાં ક્ષેત્રના જે પરમાણુ છે એ જ તમને ખેંચીને ત્યાં લઈ જશે. તમારે કઈ જવાની જરૂર નથી, પણ તમારા પરમાણુ એવા બધા હળવા થઈ જશે આ ભક્તિ કરતા કે તમારે ત્યાંનું મહાવિદ્ય ક્ષેત્રનું જે પેલું ત્યાં છે મહાવિદ્ય ક્ષેત્ર, એ ક્ષેત્ર જ તમને ત્યાં અહીંયા ખેંચીને લઈ જશે. એટલે આ ભક્તિમાં એટલી બધી શક્તિ છે કે આપણા બધા કર્મો હળવા થતા જશે, આપણે સરળ થતા જઈશું અને આપણી તૈયારી થઈ જશે અને મહાવિદ્ય ક્ષેત્રમાં આપણું સિમંદર સ્વામીના દર્શન કરીને મોક્ષે જતા રહીશું. બરોબર છે? મોનિકાબેન ને પ્રશ્ન છે. હા બોલીએ મોનિકાબેન. જય સच्चिदानंद. आवाज आ रही है? आवाज आ रही है, आवाज आ रही है. जय सच्चिदानंद. हाँ, ये प्रश्न था कि जैसे आज तक हमें ये दिन का पता नहीं था कि इतना मतलब महत्वपूर्ण दिन है सिमंदर स्वामी का हमें, तो हमें क्या पुरुषार्थ करना चाहिए? क्योंकि आज से पहले इसका महत्व कभी हमें नहीं पता था. आज पहली बार हमें इसका महत्व पता लग रहा है, तो हमें क्या पुरुषार्थ और करना चाहिए जो हमने कभी नहीं किया था? बहुत सही बात बोला आपने कि दादाजी इस बात में हमेशा बोलते थे कि हम एक तो सबसे बड़ी बात क्या है कि भी हमारी कोरी प्लेट लेके हम जाते हैं भगवान के पास तो अपन भगवान उसमें कुछ लिख सकते हैं, करे. खाली बर्तन होएगा तो भगवान उसमें कुछ अमृत डाल सकेंगे. अभी हमारी ऐसी अवस्था है कि हमको एबीसी कुछ पता नहीं है मोक्ष के बारे में. ये तो दादा ने हमको सब खुला किया कि हमको हमारा ध्येय क्या है. जब पूछा तभी पता चला कि हमको मोक्ष में भी जाने की चीज होती है, वरना तो क्या होता है कि यहाँ पर संसार में खा पी के मौज करके चले जाना होता है, फिर से जन्म होता है, यही साइकिल में हम फिरते रहते हैं. पर ये खरी पहचान तो दादाजी ने हमको दी. सबसे पहली पहचान हमको दादा भगवान की मिली कि दादा भगवान कौन. तो उनके दर्शन होने के बाद हमारा पूरा इतना दर्शन खिल उठा कि अभी हमको पता चला कि अरे सिमंदर स्वामी भी हाजिर हैं जिनका दर्शन करके फिर हमको बाद में मोक्ष मिलेगा. अभी से बात तो ये आज पता चली, पर सिमंदर स्वामी की तो कितने वर्षों से है. उनका आयुष तो 1 लाख पौने 2 लाख बरस का आयुष हो गया. अभी 1.25 लाख और उनका आयुष है उधर. तो अभी हमारा कुछ
कुछ गया नहीं है तो दादाजी खास एक वाक्य बोलते थे कि आज आपको पता चला तो जार से जागे, जब से जागे तब से समझो कि सुबह हुई। गुजरातीમાં કહે છે કે જ્યારે જાગ્યા ત્યારથી સવાર। એટલે जब से हम जागे हमको पता चला कि सिमंदर स्वामी भी चीज है और वो हमको उनका दर्शन करके बाद में ही मोक्ष में जाने का है, तो फिर आज से ही भजना शुरू करो, फिर आज से उनका गुणगान करो। कविराज ने तो इतने पद लिखे हैं, वो पद गाओ, हिंदी में भी पद है सिमंदर स्वामी के, वो पद गाओ और उनकी भजना करो, और उनकी पूरी पूरी भजना करने से सब कुछ प्राप्त होता है। भगवान को भगवान करके दर्शन करो, अब मूर्ति करके दर्शन नहीं करने का, भगवान जो तुम आपके अंदर भी प्रकट है। इसलिए तो दादा भगवान बोलते हैं कि मैं सिमंदर स्वामी जैसा शुद्ध आत्मा छू, दादा भगवान जैसा शुद्ध आत्मा छू, तीर्थंकर भगवान, ऋषभदेव भगवान जैसा शुद्ध आत्मा। क्यों बोलते हैं? जो उनके अंदर वो आत्मा, वही हमारे अंदर आत्मा है सेम। तो हमारा भगवान का भगवान के साथ कनेक्शन हो गया तो हमारा काम शुरू हो गया। इसलिए हमेशा ऐसा नहीं सोचने का कि मुझे अभी आज पता चला तो अभी कितना टाइम हो गया। आज पता चला ना, आज से ही शुरू करो। आपके हाथ में अभी बहुत टाइम है। अपना ऐसा तो है नहीं कि हम आजकल चले जाना है, जितना भी टाइम है ऐसा ही समझने का कि मेरे पास बहुत कम टाइम है और अभी हमको पता चला, अब आज हमारी सुबह हुई है तो आज से ही शुरुआत करो, सिमंदर स्वामी की भक्ति करो। उनके दादा खास भगवान बोलते कि वो ये जो नमस्कार विधि है, रोज सुबह को उठ के 40 बार सिमंदर स्वामी को हम आज तक, जब से हमको दादा ने बताया तब से आज तक हम 40 बार सिमंदर स्वामी को सुबह उठ के नमस्कार करते हैं, क्योंकि हमको पता है कि हमको अभी वहां ही जाना है, उसी क्षेत्र में जाना है। और उधर हाजिर भगवान तीर्थंकर भगवान बैठे हैं। ये अभी 5वां आ रहा है तो इधर तीर्थंकर भगवान होते नहीं है, बरोबर। ये तो 10 लाख वर्ष से अपवाद तरीके दादा भगवान आ गए जिन्होंने हमको ये पहचान दी और जब से हमारा मोक्ष मार्ग का द्वार खुला करके दिया। नहीं तो दादा भगवान नहीं होते तो फिर हमको कुछ पता था। कितने दादा बोलते हैं अबजों जन्मों से हम भटक ही रहे हैं, अबजों जन्मों से, करोड़ों जन्मों से भटक रहे हैं, ऐसे शब्द बोलते थे। कभी बोलते थे करोड़ों जन्म से भटक रहे हैं, कभी बोलते थे लाखों जन्मों से भटक रहे हैं। तो अभी हमको उस पूरे साइकिल में से दादा भगवान ने हमको बाहर निकाला और फिर आज हमको सिमंदर स्वामी की पहचान दी। अभी हमको पता चला कि आज पता चला कि अभी हम ही सिमंदर स्वामी है, उधर हाजरा हजूर भगवान बैठे, तो उनकी भजना शुरू कर देनी चाहिए। ख्याल आ गया? समाधान आ गया। हाँ। इसलिए वो आप कभी बिल्कुल मन में नहीं सोचना कि भाई अभी हम बहुत लेट हो गए, जार से जाग गए तब से सुबह, और अभी हमारे पास बहुत टाइम है, इनफ टाइम है कि हमारे को, ऐसे ज्ञानी पुरुष बोलते थे कि ये समझ मिलने के बाद, मोक्ष का ज्ञान समझने के बाद, ये पहचान मिलने के बाद 1 सेकंड के लिए भी इंसान को गाफिल नहीं रहना चाहिए, ऐसा बोलते थे। तो हमको ये पूरा, हम अभी तो हमको थोड़ा ये वायरस की वजह से चांस मिला कि हम घर में बैठ के सब कुछ भक्ति करते हैं, नहीं तो नॉर्मल लाइफ में हम क्या करते हैं, सुबह से शाम कैसे हो जाती है पता ही नहीं चलता है, 1 मिनट के लिए भी आत्मा के लिए निकालते नहीं है। पर अभी हमको पता चला है कि भाई ये हमारा एक रास्ता है। और दूसरा इंपॉर्टेंट चीज, आपका निश्चय हो गया कि अभी आपको मोक्ष जाने का है, तो आपके लिए ये सही मार्ग है और आप इसी मार्ग के थ्रू 100% मोक्ष जा सकते हैं। ऐसा पूरा साधन दादा भगवान ने बना के दे, पूरी तैयारी करके दी है और हर एक चीज का समाधान दिया, हर एक चीज का, ऐसी कोई चीज बाकी नहीं रखी है जिस चीज का दादा भगवान ने समाधान नहीं दिया है। सच्चिदानंद। प्रियाबेन ने सवाल है, बोलो प्रियाबेन। जय सच्चिदानंद केशवानंदजी, હવે તમે એમ કહ્યું ને કે આપણા હાથના કર્યા આપણે આવતા તમારો અવાજ કટ તો એની આપણને આવતા ભાવમાં સંભળાયું નહીં? હા પ્રિયાબેન, તમારો અવાજ કટ થાય છે। અવાજ કટ થયો તમારો, સંભળાયું નહીં, પાછું બોલજો। હા કેશવાનંદજી, તમે એમ કહ્યું ને કે આપણે હાથે કરી આપણે આવતા ભાવનું આપણું ભાથું બાંધીએ છીએ, તો આપણે જે કંઈ ભાથું બાંધીએ એ આપણને આવતા ભાવમાં આપણને એના માટે જાગૃતિ કેમ નથી રહેતી, એ આપણે ભૂલી કેમ જઈએ છીએ?
ના હવે હમણાં જાગૃતિ તો રહે છે, પણ આપણે એવું લાગે છે કે નથી રહેતી, કારણ કે આપણે દાદા કહેતા હતા કે અનાદિની ટેવ એટલી ઇઝીલી જતી નથી. હવે અનાદિની ટેવ છે, તમારું શું નામ છે? શું નામ છે તમારું? પ્રિયાબેન. પ્રિયાબેન. હવે આપણે અનાદિની ટેવમાં બધા લોકોએ તમારું નામ પડ્યું પ્રિયાબેન, અને કે આ ભાવમાં નહીં, કેટલા ભાવથી તમે પ્રિયાબેન તરીકે અલગ અલગ નામથી તમારું જન્મ થયેલું છે, પણ એમાંથી આ સાયકલને બહાર કાઢવા માટે જ્યારે દાદાએ આખી ખુલ્લી વાત કરી અને આખું વિજ્ઞાન આપ્યું, ત્યારે તમને શંકા પડી અને તમને થયું કે હવે તમે શુદ્ધાત્મા છો. એટલે હવે તમારી અનાદિની ટેવ તો પહેલી છે, બરોબર? હું પ્રિયાબેન છું, હું આ છું, હું કોલેજમાં ભણું છું. એટલે આખી જે પેલી પ્રોસેસ છે ને, એ અનાદિની ટેવને લીધેલી જતે. હવે એ અને જે આપણે ચાર્જ કરેલું છે, હવે એ ડિસ્ચાર્જ થઈ રહેલું છે. પણ હમણાં આપણે બધું ચેન્જ કરી દીધું છે. હમણાં તમારા બધા વિચારો, તમારા ભાવો, તમારી દરેક વસ્તુ બદલાઈ છે. તમે યુ ટર્ન માર્યું છે કે હવે મારે મોક્ષે જવું છે. હવે એવા દરમિયાનની અંદર તમારે હમણાં બધું ફેરફાર થઈ ગયું છે, પણ પાછલું જે હિસાબ છે એ તો છોડે નહીં ને. એટલે દાદા કહેતા હતા કે જો આ તમને બહુ હેરાન કરશે, તમારે જાગૃતિ નહીં રહેશે, પણ એના માટે એક જ રસ્તો છે કે દાદાનો જે દાદાએ 4-5 વસ્તુ અભ્યાસ કરવા માટે કહેતા હતા અને એના પ્રયોગ કરવા માટે કહેતા હતા, એ આપણે કરતા નથી. જો આપણે એ કરીએ ને તો એવી ગજબની જાગૃતિ રહે, એનું વર્ણન ના થઈ શકે. તમારે સેકન્ડે સેકન્ડે જાગૃતિ રહે. તમારે અહીંયા નહીં તો દાદા એવું કહેતા કે ભાઈ આ મેં જે તમને પ્રતિક્રમણ વસ્તુ આપી છે, આ વિજ્ઞાન મળ્યા પછી તમારે શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ થશે. શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ થતા જ નથી. આ વર્લ્ડની મોટામાં મોટી અજાયબી બની છે કે શૂટ ઓન સાઇડ, એક તરફથી તમારે અહીંયા અતિક્રમણ થતું હોય અને બીજી તરફ તમારા પ્રતિક્રમણ થાય. એટલે કેટલી બધી જબરજસ્ત જાગૃતિ હોય ત્યારે આ બધી વસ્તુ થાય. અને એવું કેટલા બધા મહાત્માઓને એવું રહે છે આજની તારીખમાં, ગજબની જાગૃતિ રહે છે. પણ આપણે એમાં કઈ એવું નથી માનવાનું કે મને જાગૃતિ નથી રહેતી. જાગૃતિ 100% રહે છે, પણ આપણે થોડું અહીંયા પુરુષાર્થ કરવાની, હેન્ડલ મારવાની જરૂર છે. દાદા વારે ઘડી એક વાક્ય વાપરતા હતા, આવું નથી થતું તો હેન્ડલ મારો. થોડું હેન્ડલ તો મારવું જ પડશે, પુરુષાર્થ તો કરવું જ પડશે. દાદાએ કમ્પ્લીટ વસ્તુ ખુલ્લી કરીને આપી દીધી છે. હવે થોડી વસ્તુ આપણે તો કરવી પડે કે ના કરવી પડે? આપણે દિલ્હી જવું હોય તો બરોબર, આપણે તમારે બધું વિચાર થઈ ગયો કે હવે મારે દિલ્હી જવાનું છે, પણ દિલ્હી જવા માટે તમારે બેગ તૈયાર કરવી પડે કે નહીં? ગાડીમાં બેસવું પડે કે નહીં? દરેક પ્રકારની તૈયારી કરવી પડે કે નહીં? ત્યાં કેવી રીતે જાગૃતિ રાખો છો કે આ બધું જમવાનું પણ બનાવી લઉં, રાત્રે પછી જમવાનું બરોબર મળતું નથી, આ ઠંડી પડશે તો ચાદર લઈ લઉં. કેટલી બધી તૈયારીઓ કરતા હોઈએ છે, ત્યાં કેવી રીતે જાગૃતિ રહે છે? એટલે દાદા શું કે છે કે તમારું ઉપયોગ નથી રહેતું બરોબર. નોટ ગણતી વખતે કેવી રીતે જાગૃત રહે? તમને કોઈ 1000 ને 500 ની લાખ રૂપિયા આપે હાથમાં, અરે 1000 રૂપિયા પણ આપે તો તમને કેવું સહજ રીતે એ ગણવામાં ચાલુ થઈ જતા હો છો. અને ગણતી વખતે કોઈ વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરવા આવે તો કે ફરી મારે ગણવું પડશે આખી થપ્પી. એટલે તમારે તે વખતે કેવી જાગૃતિ રહે છે નોટ ગણતી વખતે? એટલે શું છે, ત્યાં ઉપયોગ છે. એટલે આપણી જે વસ્તુને જે જગ્યાએ આપણો ઉપયોગ નથી રહેતો ને ત્યાં જાગૃતિ જતી રહે છે. એટલે દરેક વસ્તુમાં આપણે ઉપયોગ રાખો. ખાતી વખતે ઉપયોગ, વાત કરતી વખતે ઉપયોગ. જયારે વાત કરતા હોઈએ ત્યારે દાદાએ કહ્યું કે આ વાણી કોણ બોલે છે? તો ટેપ રેકોર્ડર બોલે છે. પણ આપણે કઈ સારું બોલ્યા તો અંદર કેવું બધું ઊભું થઈ જાય, હું કેવો સરસ બોલ્યો. અરે ના, ટેપ કરેલી વાણી છે એ નીકળે છે. એટલે આ બધી વસ્તુઓ શું કહેવા માંગીએ છીએ દાદા કે એવી જગ્યાએ તમે આવા પ્રયોગ રાખો. વાત કરતી વખતે ઉપયોગ, જમતી વખતે ઉપયોગ. જયારે જમતી વખતે તમને રહે છે કે આ હારી કરે છે, એકદમ છૂટામણાની જાગૃતિમાં જમો છો, એટલે તે વખતે પણ અભ્યાસ કરવાનો ધીરે ધીરે. એટલે દરેક વસ્તુ છે ને અભ્યાસ અને પ્રયોગથી બહુ આગળ વધશે. આ કરી જોજો. અને છેવટે દાદાએ કહ્યું કે તમે બધી રીતે તમે પુરુષાર્થ કરતા હો અને બધી રીતે તમે પ્રયોગો કરતા હો તો છેવટે તમારાથી ના થાય ને તો દાદાએ કહ્યું કે દાદા પાસેથી શક્તિ માંગજો. હે દાદા ભગવાન, મને આવા સંયોગોમાં જાગૃતિ નથી રહેતી, મને જાગૃતિ રહે એવી મારા પર અસીમ કૃપા વરસાવો. એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. દાદા કહે છે હું તો તમને શક્તિ આપવા, દરેક વસ્તુ આપવા માટે તૈયાર બેઠો છું, પણ તમને લેતા આવડતી નથી, તમે શક્તિ માંગતા નથી, તો હું શું કરું? કારણ કે મને તો નાનપણથી લઈને જયારે મેં દાદાને એક વાક્ય સાંભળ્યું ને આજ દિવસ સુધી જતું નથી કે જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. એ ચાહે સો કરી શકે.
તમારી ભક્તિ જોઈએ, તમારી જબરજસ્ત એના માટે જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે મોક્ષે જવું છે, મારે મોક્ષે જવા માટે આ બધી વસ્તુઓ બાધક પડે છે, મારે એમને એના એ બાધક વસ્તુમાંથી મને બહાર નીકળવાનું છે. પોતાનું નિશ્ચય જોઈએ. આપણે દાદા કે આપણે મોક્ષનો મેં સિક્કો મારી આપો, પણ તો શા માટે દાદાએ પછી 5 આજ્ઞા આપેલી? 5 આજ્ઞા એટલા માટે આપી કે જે તમને વારે ઘડીએ પ્રોટેક્શન આપશે, એમાં તમારે જાગૃતિ વધશે. તમારે 5 આજ્ઞાનો વપરાશ કરશો એમાં પાર વગરની જાગૃતિ વધે. તમે દાદા કે સવારે ઉઠીને 1 કલાક રિયલ રિલેટિવ જોવા જજો, તો તમારે એ ટાઈમ ના મળતું હોય કે બહાર ના જતો હોય, તો ઘરમાં તમારા ઘરમાં 5 મેમ્બર હોય, તો એમાં દિવસ રાત તમે રિયલ રિલેટિવ જુઓ છો? બહારથી કોઈ આવ્યો તો રિયલ રિલેટિવ જુઓ છો? એનો અભ્યાસ કરો. જેટલું તમે અભ્યાસ કરશો એટલું તમારે છે ને પ્રગતિ થશે અને એટલી તમારી જાગૃતિ વધતી જશે. આપણે દરેક વસ્તુનું આપણે દાદા કે મેં તમને બધા હથિયાર આપેલા છે, તમારે બધું સરસ હથિયાર આપેલા હોય, તમે વાપરો નહીં તો બધા બુઠ્ઠા થઈ જશે, કઈ કામ કરશે નહીં. એટલે દાદાએ જે વસ્તુ આપણે હાથમાં આપેલી છે ને, એ બધી વસ્તુઓ આમ રિકલેક્ટ કરીને દાદાએ કહ્યું છે કે આપણા ઘરમાં કોઈ દિવસ અથડામણ ના થવી જોઈએ. એ હથિયાર આપેલું છે. એડજસ્ટ એવરીવર થવું જોઈએ, એ હથિયાર આપેલું છે. બન્યું તે ન્યાય એમના હથિયાર આપેલા છે. ભોગવે એની ભૂલ, આ જગતમાં કોઈના દોષ જોશો નહીં. કેટલું બધું દાદાએ ખુલ્લું કર્યું છે. પાર વગરની વસ્તુઓ ખુલ્લી કરી છે. કારણ કે આ બધું તમે નહીં કરશો તો આ મોક્ષ જવા માટે બધું બાધક છે તમને. એટલે આવી એવી જગ્યાએ આપણે પુરુષાર્થ વાપરો. અને કેમ ના થાય, માથે દાદા ભગવાન બેઠા છે, એ ચાહેસો કરી શકે. તમને જે શક્તિ જોઈએ એ આપવા માટે એ બેઠા છે. એટલે આપણે શોધી કાઢવાનું. હા, એટલે એમાં તમે વાત કરી ને કે આપણે આવતા ભવના આપણે પુણ્ય બાંધીએ છીએ એમ, તો એ આપણે જે ભવ પુણ્ય બાંધ્યા હોય એ પછી આપણે આવતા ભવમાં આપણને એ કેમ આપણને યાદ નથી રહેતું કે આપણને એની જાગૃતિ નથી કઈ એવું લાગે છે કે હમણાં યાદ નથી રહેતું, પણ દાદાએ કહેલું કે હવે જે મેં તમને સપોઝ જ્ઞાન આપ્યું છે ને, તો તમારી જે ડેવલપમેન્ટ થઈને એવી રીતે તમને બીજો ભાવ થશે ને, તો તે વખતે તમારે ફરીથી કઈ જ્ઞાન ના લેવું પડે. તે વખતે તમારે ઓટોમેટિક હું શુદ્ધાત્મા છું હાજર જ રહેશે જન્મથી. હવે એવી દાદાએ અમારા માથા ઉપર કેવી ગજબની કૃપા કરી છે. મને તો આખો દિવસ એમ જ રહ્યા કરે કે ઓહો ધન્ય છે દાદા, તમે અમને શું કરીને આપ્યું છે. અમારા આવતા ભવની તૈયારી કરી આપી છે, અમારે 1-2 અવતારમાં મોક્ષે લઈ જવાનો સિક્કો મારીને આપ્યું છે, તો ફક્ત અમારે કરવાનું છે શું હવે? એટલે દાદા એક બહુ સરસ વાક્ય કહી દીધું કે મેં તમને લિફ્ટમાં બેસાડી દીધા છે, હવે તમારે શું કરવાનું? લિફ્ટમાં બેઠા પછી કશું કરવાનું હોય છે? આપણે 100 માળવે જવું હોય, 100 માળવા સુધીની બિલ્ડિંગ હોય, ત્યાં લિફ્ટમાં બેસી ગયા તો એના પછી કશું આપણે કરવા માટે દાદાએ કહ્યું? પણ એક વસ્તુ કહી, હાથ પગ બહાર ના કાઢશો. એટલે હાથ પગ બહાર ના કાઢશો એ શું કહેવા માંગે છે? કે બસ કે હવે તમારે દાદાએ કહ્યું છે કે આ જગત આખું નિર્દોષ છે, તો તમે આખો દિવસ દોષો જોજો કરો, તો પછી તમે હાથ પગ બહાર કાઢ્યા કે નહીં કાઢ્યા? બસ એટલું જ કરવાનું છે કે મને દાદા જેવી રીતે કહ્યું છે કે આખું જગત નિર્દોષ છે, તો એવું નિર્દોષ જોયા કરો. એટલે તમે હાથ પગ બહાર ના કાઢ્યા એટલે સીધી તમારી મંજિલ આવી જશે, એટલે સીધા મોક્ષમાં ત્યાં પહોંચી જશો. કેટલું સીધું જ્ઞાન આપેલું છે. અમને તો એટલું બધું અજાયબી લાગે છે કે દાદા કેટલું સરળ વસ્તુ આપી દીધી છે. કશું કરવા માટે કહ્યું નહીં. છેવટે કહ્યું કે દાદા કે પછી છેવટે પિક્ચર જોવા જવાનું મન થાય તો દાદા કે પોતાનું માલ ખાલી થાય છે ને ખાલી કરો, એને ફાઇલ તરીકે કાઢી નાખો. બોલો, હવે તો બીજા બધા ધર્મોમાં કે બીજા બધા સ્ટ્રીકમાં તો તમે કહો કે આ મોક્ષની વાત કરતા હો અને કોઈ દિવસે તમે લગ્ન કરવાની વાતો કરો કે પેલા પિક્ચર જોવાની વાતો કરો તો કે આ શાની મોક્ષની વાત કરે છે. એટલે દાદાએ કહ્યું કે આ અપવાદ માર્ગ છે, અક્રમ વિજ્ઞાન, જે કોઈને સમજાશે નહીં, જે જૂજજ લોકો, જે અબજોપતિ લોકો છે ને એને હાથમાં મળી ગયું છે. એટલે આપણે રોજે એવું વિચારવાનું કે મારા જેવું કોઈ અબજોપતિ આ ધરતી પર છે જ નહીં. મને આખો દિવસ એવું જ લાગ્યા કરે કે મારા જો અબજોપતિ, દાદા કહે છે કે લાખો અવતારે આ વસ્તુ મળે નહીં, આપણા હાથમાં વસ્તુ મળી ગઈ એટલે આપણું તો કામ થઈ ગયું. અને આપણું બીજું શું, આપણે મોક્ષે જ જવાનું છે, એના સિવાય બીજું કઈ આપણે આ હમણાં કઈ ભાવ રહ્યો જ નથી. તમે બધા મહાત્માઓને પૂછી જોજો, જેટલા પણ દાદાના મહાત્મા હોય, કે હવે પછી તમારે અંદર શું રહ્યા કરે છે, તો બધા હાથ ઉપાડીને એ જ કહેશે કે હવે મને મોક્ષ સિવાય આ સંસારની કોઈ વિનાશી વસ્તુ જોઈતી નથી.
કારણ કે એમને દાદા કે ને જન્મ પહેલા જ બધું એમને યાદ આવ્યા કરે કે સાલું ગયા ભાવમાં કેટલા ભાવથી આ જ કર્યું છે, કેટલા ભાવથી લગ્ન કર્યા, પછી છોકરા થયા, એને ભણાવ્યા, પછી એમને લગ્ન કરાવ્યા, પછી એના છોકરાઓની દેખભાળ કરી, આમ કરતા દાદા દાદી બન્યા, શું બન્યા, ફરી મરી ગયા, ફરી જન્મ લીધું. એટલે આ સાયકલ માંથી અમે દાદા બહાર જ નથી નીકળ્યા. અને આપણું પોતાનું કોઈ બીજું કોઈ ધ્યેય જ નથી રહ્યું, ફક્ત આ જ ધ્યેય રહ્યું છે કે બસ આ સાયકલમાં આપણે ગાડી ચલાવી રાખવાની છે. પણ આ તો દાદાએ આપણે આ સાયકલ માંથી અમને બહાર કાઢી મૂક્યા. હા, એટલે આ અનંત અવતારથી આપણને આ જન્મમાં આપણને આ ભાવમાં આપણને આ જાગૃતિ થઈ, તો હવે આ આગળના ભાવમાં બી આપણને આ જાગૃતિ રહેશે જ એમ. 100% ગજબની જાગૃતિ રહેશે. એ તો દાદાને એક જેને પ્રશ્ન જ પૂછું છું તમારા જેવું કે દાદા આ અમે આટલી મહેનત કરવી પડે છે, દિવસ રાત પ્રતિક્રમણ કરવા પડે છે, પછી સામાયિકો કરવા પડે છે, પછી તમે કહો છો આ સત સાધન કરો, અને પછી આખું આટલી મહેનત કર્યા પછી ધીરે ધીરે હજુ શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું નથી, હજુ પણ પેલું આમ થયા કરે છે. વારે ઘડી હું પ્રિયાબેન બની જઉં છું. કોઈ તમને કહે કે ભાઈ આ પ્રિયાબેન તો ગાંડી છે, એની અક્કલ વગરની છે, દોડા પણ કર્યા કરે છે, તો એકદમ અસર થઈ જાય છે. એટલે હજુ તો આવું થયું છે. તો દાદા આવું કરતા કરતા પછી મારે આખું રિવર્સ મારવું પડે કે ના પ્રિયાબેન આ તો ફાઇલ છે, આ ફાઇલ ને કીધું તમે ક્યાં પેલા ગાંડા છો, તમે ક્યાં બુદ્ધુ છો, તમે ક્યાં આમ છો, તમે તો શુદ્ધ આત્મા છો. આમ કરીને આખો દિવસ વાળવું પડે છે. દિવસ દરમિયાન કેટલા બધા સંયોગો એવા આવે છે કે આપણે વારે ઘડીએ ગાડીને ટર્ન મારવું પડે છે. હવે આટલી મહેનત કર્યા પછી ફરી જયારે દાદા કે હજુ 1-2 અવતાર થશે, પછી દાદાએ કેટલા જણાએ પૂછ્યું કે દાદા કે પછી આ તમે કહો છો કે 1-2 અવતાર બાકી જે રહ્યા એ પછી આપણે પેલું મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થશે ને, તો દાદા કે મહાવિદ્યમાં થશે અને અહીંયા થાય. હવે જયારે દાદા એવું કહેતા હતા ને કે અહીંયા થાય એટલે અમને લાગે કે હજુ સાલું અહીંયા કઈ કચાશ રહી જશે, એટલે હેન્ડલ મારો કે ફરી અહીંયા મારે રહેવું નથી આ ધરતી પર. ચાલુ ક્યાં સવારથી લઈને સાંજ સુધી કેટલા બધા સંજોગો ભારે આવે છે, અને કેટલા બધા સંજોગોમાં આખું આત્મા બધું આ હાથમાંથી બહાર નીકળી જાય છે. એટલે દાદા હવે મારે અહીંયા ધરતી પર જન્મ લેવું નથી, હવે સીધે મહાવિદ્ય. તો દાદા કે આવી જગ્યા પર ફરી પાછું આવવું પડે, અને આટલી બધી મહેનત કર્યા પછી તો આવતા ભાવમાં પછી જો મનુષ્ય બની ગયા તો દાદા ફરી એકડ થી શરૂ કરવી પડશે. તો કે ના, તમારે એકડ થી શરૂ નહીં કરવું પડે, કારણ કે તમે આ જ્ઞાની પુરુષ પાસેથી આખું વિજ્ઞાન મળેલું છે, મોક્ષનો સિક્કો વાગી ગયેલો છે. હવે 1-2 અવતાર જે છે તમારા હિસાબ પ્રમાણે તમે જેની સાથે કઈ સાઈનો બહુ વધારે કરી હોય તો અહીંયા મનુષ્યમાં આવવું પડે. અને જો બધી જબરજસ્ત રીતે તમે આ જ્ઞાનમાં આગળ વધ્યા અને જબરજસ્ત રીતે દાદાની આજ્ઞાનું પાલન કર્યું તો દાદા કે છે 1-2 અવતારમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી સીધા મોક્ષે જતા રહેશે, એટલી ગેરંટી આપી છે દાદા. એટલે એનું તો ફિકર જ નહીં કરશો. લીવ ઇન પ્રેઝન્ટ. પ્રેઝન્ટમાં અમારા તમારી પાસે શું છે કે બસ હવે મારે દાદા જેવું થવું છે, દાદાની ભક્તિ કરવી છે, સિમંદર સ્વામીની ભક્તિ કરવી છે, અને મારે પૂર્ણાહુતિ તરફ લઈ જવાનું છે. અને કેવળ અત્યારે તો દ્રઢ નિશ્ચય થઈ ગયો, પણ છતાં ક્યાંક વિચાર કે આટલા અનંત અવતાર પછી આપણને આ જ્ઞાન મળ્યું છે, તો હવે પાછી ક્યાંક રિવર્સ ગાડી પછી ન વહી જાય, બીજો કઈ નહીં. આવતા ભવે કદાચ રિવર્સ ગાડી ન જાવી જોઈએ એમ. તમારી સિગ્નેચર છે ને તો રિવર્સમાં નહીં જશે દાદા. હા, એવું કહેતા હતા કે ભાઈ તમે આ વસ્તુ તો તમારે શું છે હાલતા ચાલતા હાથમાં આપી દીધી છે, બરોબર. દાદા બહુ ખાસ, દાદાએ તો દરેક જગ્યાથી દરેક કોર્નર થી સાવચેત કરેલા છે. એવું તમે બેફામ પણ ના રહેશો કે હવે કઈ દાદાએ અમને સિક્કો મારીને આપી દીધું અને પછી તમે એની જગ્યા પર તમે ઊંધા કામ કરો તો દાદા કે અમે તમારી ગેરંટી ના લઈએ. દાદાએ તો ખાસ વારે ઘડીએ કહેતા હતા કે તમે પિક્ચર જોવા જજો, તમારે જલેબી ખાવી હોય તો જલેબી ખાજો, ગોટા ખાવા હોય તો ગોટા ખાજો, છોકરાઓને પહેરાવજો, બધું લગ્નમાં મારા સારી સરસ શેરવાની પહેરજો, જે પહેરવી પહેરજો, બધું કરજો છૂટા રહીને. પણ આ 1-2 વસ્તુથી તમે સાવચેત રહેજો, લક્ષ્મી સંબંધી અને વિષય સંબંધી. ભણેલા હોય તો એક સ્ત્રી અને એક પુરુષ તરફ સિવાય બીજે ક્યાંય તમારું ચિત્ત ના જવું જોઈએ, બીજે ક્યાંય તમારે વિચાર માત્ર ના આવવું જોઈએ. અને લક્ષ્મી સંબંધી 11મો પ્રાણ છે, કોઈના પૈસા લીધા તો પાછા કરી દેવાના, પણ લક્ષ્મી સંબંધી કોઈ પણ પ્રકારના દોષ ના થવા જોઈએ. આટલી 2 જ જગ્યાએ તમારી જોખમદારી છે આ વિજ્ઞાન મળ્યા પછી, બીજી કોઈ જોખમદારી નથી. બીજું બધું દાદા કહે છે કે અમે બધું સંભાળી લઈશું, બીજી બધી અમે તમારી જવાબદારી લઈ લઈશું. અહંકાર થઈ જાય તો તમારો અહંકાર નિર્મૂળ કરી દઈશું. બધી રીતે અમારી પાસે ચાવીઓ છે, બધા રસ્તા છે, પણ આ 2 વસ્તુમાં પછી અમે જવાબદારી ના લઈએ.
પછી તમારી મરજી, પછી તમારું મોક્ષ મોક્ષે જતું રહેશે અને રામ તારી માયા, પછી કોઈ બચાવી નહીં શકે. એમાં દાદા બહુ જોખમદારીમાં અલર્ટ કરતા રહેતા હતા. કારણ કે અમે તો દાદા ભગવાનને આવી રીતે સાંભળ્યા છે ને એક વખત નહીં લાખો વખત સાંભળ્યા હશે. આ 2 વખતમાં જવાબદારી સિવાય અમે તમને બધું અલાવ કરીએ છીએ. એટલે અમને તો એટલું પણ કહેતા હતા કે અમારી પાસે બધા રસ્તા છે, જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે. કોઈને દાદા પેલા બહુ પંપાડ કરે, અમારા હાજરીમાં એવા બધા બનાવ બનતા. તો અમારામાં ઘણી વખતે અમારા છોકરાઓ બધા આપતા પુત્રો માટે પણ એક દાખલો આપો. દાદા બહુ વખાણ કરે બધાની સામે કે દાદા કે આવા છોકરાઓ મમતા વગરના તો અમે કોઈ દિવસે જોયા નથી, એને કોઈ પણ પ્રકારની મમતા નથી, અને કેવી રીતે બ્રહ્મચર્ય પાલન કરે છે, શું કરે છે, અને આ તો ગજબની એમની ડેવલપમેન્ટ થઈ રહી છે. આવી બધી બહુ વખાણ કરે. તો એક દિવસ મહાત્માએ પૂછેલું કે દાદા તમે આટલી બધી વખાણ કરો છો તો આ તો ખબર નહીં ક્યાં પહોંચી ગયા છે. તો ધીરે ધીરે અમને પણ એવું થવા માંડ્યું. અમે પછી દાદાને કહ્યું કે દાદા જયારે આ બધી વખાણ કરે છે ને તો અમને ખબર નહીં શું થઈ જાય છે, અને અંદર ખાતે શું થવા માંડ્યું છે, જાણે કે બધું પતી ગયું, આપણું કામ જ થઈ ગયું. દાદા કે અમે શું કરીએ કે તમે એમની ચિંતા ના કરશો. એક વખત દાદાએ કહેલું કે તમને બધું પંપાડ કરીએ, પણ જયારે અમારે આ બધું કાઢવાનું હોય ને રોગ, એક ઝટકામાં બધું રોગ કાઢી લઈએ. પણ હમણાં તો તમારી ગાડી ચોંટવી જોઈએ દાદા પાસે, એટલે અમે તમારી વખાણ કરીએ, બધું કરીએ. એટલે અમે શું કરીએ, અમારી ધીરે ધીરે બધાની ગાડી ચોંટી ગઈ. પછી જો દાદાએ ઓપરેશન શરૂ કર્યા તો રાત્રે ઊંઘ ના આવે, બોલો. એટલે દાદા શું કહેવા માંગે છે કે અમે તમારા બધા રોગ કાઢી નાખીશું, એની ચિંતા ન કરશો, પણ પેલા 2 રોગ કાઢવા અમારા વશની વાત નથી, પછી તો અમે છોડી દઈએ. પણ આ બધા રોગ જે તમારો અહંકાર થઈ જાય, ક્યાં ગર્વરસ ચખાઈ જાય, તો દાદા પછી એનું ઓપરેશન કરીને બધું સાફ કરી આપશે. એના બધા રસ્તા દાદા પાસે છે. પણ આ પેલા બધા એ વસ્તુમાં અમારી જવાબદારી ના રહે. એટલે કેટલી બધી દાદાએ ફ્રીડમ આપેલી છે. એટલે આવતા ભાવની તો તમે ખાલી તૈયારી જ કરો બસ. હવે તમારું પોતાનું મન વચન કાયા, અને સિમ્પલ વસ્તુ છે. દાદા બહુ સિમ્પલ વસ્તુ આપી છે. ઘણી વખતે કહેતા હતા એક નાનો બાબો એ સમજી જાય. હવે આમાં એક નાના બાબાને તમે ખાલી આવી વાત કરો ને, હા, તો ભણેલો ના પણ હોય ને તો એ વસ્તુ સમજી જાય કે મારે અથડામણ નથી કરવી, એમાં હવે શું કરવાનું છે. તો છેવટે દાદાએ બહુ સરસમાં સરસ વસ્તુ આપી દીધેલી કે આ મન વચન કાયાથી આ જગતમાં કોઈ જીવને દુઃખ ના હો, એટલું ખાલી કરી લેજો ને તો તમારું કામ થઈ જશે. એટલે તમારું કેટલું બધું અંદર પરિવર્તન થઈ ગયું. તમારા નિમિત્તે બધાને સુખ મળે, જેવી રીતે દાદાએ સુખ આપ્યું છે એટલે બધાને સુખ મળે, એવી રીતે બધું તમે કરી નાખશો ને તો તમારે બહુ પાર વગરની જાગૃતિ રહેશે. દાદાના કયા પ્રમાણે ચાલો, દાદા શું કહેવા માંગતા હતા એનું આશય પકડી લો, બસ ગજબની જાગૃતિ રહેશે. બરોબર છે? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુંબઈ થી બંકિમભાઈ બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ, કેમ છો? જય સચ્ચિદાનંદ. હવે આપણે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ રોજ થાય છે, પણ મને થોડુંક જાણવું છે સિદ્ધ સ્તુતિ વિશે. સિદ્ધ સ્તુતિમાં પણ ઘણા બધા વાક્યો જે છે એ નિશ્ચય ચરણ વ્યવહાર વિધિના છે. તો એ નિશ્ચય એ સિદ્ધ સ્તુતિ વિશે થોડું સમજાવો, અને સિદ્ધ સ્તુતિના જે વાક્યો છે એનો ક્યારે શુદ્ધ ઉપયોગ કરવો એ વિશે થોડી માહિતી આપો. સિદ્ધ સ્તુતિ અને ચરણ વિધિ સરખી જ વસ્તુ છે. આમાં સિદ્ધ સ્તુતિમાં શું છે, જે વાક્યો છે, તમારે કયા વાક્યમાં કઈ આમ લાગે છે તો હું તમને વર્ણન કરું કે ભાઈ કોઈ પણ વસ્તુ દાદાએ કહ્યું છે કે જે સિદ્ધ સ્તુતિ કે ચરણ વિધિ દાદાએ આપી છે તે તમારા આત્માનું સ્વરૂપનું એક આખું એક્સપ્લેનેશન કરેલું છે. એ પણ તમારે શું છે, વાંચવાની છે. એ આત્માનું સ્વરૂપ તો એ છે જ. જેવું તમે આત્માનું જેવું છે સ્વરૂપ, અવ્યાબાદ સ્વરૂપ છે, અસંગ છે, અમૂર્ત છે, એ આખું એમનું સ્વરૂપ છે આત્માનું. એ સ્વરૂપને તમે ખાલી ફરીથી રિવાઇઝ કરો છો અને એને જોયા કરીને વાંચવાનું છે, અને એ જ તમારું સ્વરૂપ છે. એની સ્તુતિ આપણે એક સાધન કરવાથી આપણો એટલો બધો ઉપયોગ એમાં જાય, અને આપણે ધીરે ધીરે આત્માનું આખું સ્વરૂપ ખુલ્લું થતું જાય. મેઇન વસ્તુ તો ખુલ્લું ક્યારે થશે, જ્યારે તમારે છે ને એમની તમારી ભક્તિ થશે જ્ઞાની પુરુષની. આ દાદા ભગવાન અસીમ જે કારો કરશો ને તો એ આત્માનું પોતાનું સ્વરૂપ ખુલ્લું થશે. બાકી આ બધી વસ્તુઓને, આત્માનું કયું સ્વભાવ છે, એ બધી વસ્તુને તમારે જાણી રાખવાનું છે. એ ધીરે ધીરે જયારે તમારે અનુભવમાં આવશે ને એ બધું એઝ ઇટ ઇઝ તમને દેખાશે.
દાદા કહ્યું ને કે કેવળ જ્ઞાન થાય તો એ વખતે એ સ્ટેશન પર જયારે તમે પહોંચશો તો એ કેવળ જ્ઞાન સ્વરૂપે તમારે બધું આમ દેખાયા જ કરશે. એ સ્ટેશને જયારે આવશો ત્યારે તમારે બધું દેખાયા કરશે. હમણાં તો ફક્ત તમે ખાલી આ બધું જાણી રાખો, આ આત્માનું સ્વરૂપ છે, કરવાનું કશું નથી. દાદા કે છે અમે કરવા માટે ના પાડેલી છે, ખાલી આ તો શું સત્સાધન કરો ને તો તમારો સદુપયોગ રહે, તમારી 5 નંબરની આજ્ઞાનું પેલું એડિશન થાય અને ક્રેડિટ વધે. એમાં 5 આજ્ઞા અને આ વ્યવહાર ચરણ વિધિ છે, સિદ્ધ સ્તુતિ છે, આ બધા સત્સાધનો છે, તમે કરો ને તો એમાં તમારું બધું પુણ્ય બંધાય અને આ તમારો બધું ઉપયોગ એમાં જાય. કારણ કે આપણે 5 નંબરની આજ્ઞા છે ને શુદ્ધાત્માનો ચોપડો, એમાં માટે દાદા કઈ તો વસ્તુ આપે ને તો આ બધી વસ્તુ કરવાથી આપણે શુદ્ધાત્માના ચોપડામાં આપણે બધું જમે થતું જાય અને આપણી ક્રેડિટ વધતી જાય. જેટલી ક્રેડિટ વધશે એટલું આપણે મોક્ષ તરફ નજદીક આવીશું. એટલે આ વસ્તુ કેવી છે કે આપણે પેલા બંકિમભાઈ પાસેથી કરાવવાની છે, એમની પાસે, બરોબર. એમાં પછી એ સ્વરૂપ તમારે ખાલી આમ જોયા કરવાનું. દાદા શું કે છે, એ દાદાએ કહ્યું છે કે શુદ્ધ વ્યવહાર ચરણવિધિ એક વખત દિવસમાં વાંચવી, 9 કલમો એક વખત વાંચવા, બધું ત્રિમંત્ર વાંચવું. એ વાંચવાથી શું છે, આપણો ઉપયોગ રહે, આપણું ચિત્ત એમાં હાજર રહે. ચિત્તની એકાગ્રતા માટેની આ બધી વસ્તુઓ દાદા આપેલી છે. કારણ કે ચિત્ત એકાગ્ર રહેતું નથી. આખો દિવસ ચિત્ત અહીંયા બેઠા હોઈએ, સિદ્ધ સ્તુતિ કરતા હોઈએ તો એટલી વારમાં તો આપણે ઓફિસ પહોંચી ગયા હોઈએ. એટલે દાદા કહ્યું એને વાંચજો, વાંચતી વખતે નમો હરિહંતાણમ એવું વંચાવવું જોઈએ. એક એક શબ્દ તમારે વંચાવવામાં આવવું જોઈએ. પછી પરિણામ તો એક દિવસ આવશે. એક દિવસ એ જે તમારું સ્વરૂપ છે એક દિવસ આખું ખુલ્લું થઈ જશે. તેની હવે આપણે રાહ જોવાની છે. કારણ કે આપણે આ શુદ્ધાત્માનું આખું જયારે ખુલ્લું થઈ જશે, હું શુદ્ધાત્મા છું એ અનુભવમાં આવી જશે, તો પછી તમારે કશું કરવાની જરૂર નહીં રહેશે, કશું ને સિદ્ધ સ્તુતિ કરવાની રહેશે કશું, કારણ કે તમે એ સ્વરૂપ થઈ ગયા હશો. રાઈટ. હા, એટલે જ્યાં સુધી એ ફૂલ ફાઇનલ સ્વરૂપ ઉપર આપણે પહોંચ્યા નથી ત્યાં સુધી આ આપણે કાર્યક્રમ પ્રમાણે સત્સાધન કર્યા કરવાના. એટલે આપણે કઈ પેલું આપણું શુદ્ધાત્માનો ચોપડોમાં ક્રેડિટ વધતી જાય. એ રીતે દાદાએ આ ખાસ કરવા માટે કહ્યું. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આજના પરમ પવિત્ર દિવસે આપણે બહુ સરસ લાભ મળ્યો. હવે થોડો સમય આપણે પરેશાનંદજી જે હમણાં ભરૂચમાં છે એમનો લઈએ, એટલે બાકીના સવાલો છે તે આપણે પરેશાનંદજી થકી મેળવીશું. સુરેશભાઈ વલસાડથી પૂછો. કેશવાનંદજી આપણે હમણાં સાંભળ્યું, બહુ સરસ. સચ્ચિદાનંદ કેશવભાઈ, જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ બોલો. વેરી નાઇસ સત્સંગ. સુરેશભાઈ બોલો. સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને નહીં કરતા, કોઈ અનમ્યુટ નહીં કરતા, તમે બોલાવે ત્યારે પ્લીઝ. હા બોલો. સુરેશભાઈ બોલજો. હા, પરેશાનંદજી, અમે કેવા પુણ્યશાળીમાં ત્રીજી લીટી આગમ સ્વરૂપ થાવ એ માર્ગ મુક્તિનો છે, સપ્તકમાં સમાવ આ મુક્તિનો છે. એ બે પર મને સમજાવ થોડું. આગમ સ્વરૂપ એટલે જેની ગમ ના પડે તેવો માર્ગ. હા, એ ચડક. જેની ગમ ના પડે, ગમ સમજ ના પડે એવો માર્ગ. જે જ્ઞાની પુરુષે સહેજે આપણને ગમ કૃપા કરીને ગમ પાડી દીધી. બરાબર બરાબર. શુદ્ધાત્માની ગમ ના પડે ને કોઈ દિવસ આપણને. ના. એ દાદા ભગવાને કૃપા કરીને આપણને દર્શન કરાવ્યું. દર્શન કરાવ્યું છે. હા, એટલે આગમ સ્વરૂપ થઈ ગયા આપણે, આત્મ સ્વરૂપ થઈ ગયા. અને આત્મ સ્વરૂપ થઈ ગયા એટલે છૂટા થયા. લોકડાઉન થઈ ગયા, લોકડાઉન. સચ્ચિદાનંદ બોલો. સપ્તકમાં સમાવ સ્વાદ સ્મૃતિનો છે. હા, એ જ્ઞાન દર્શન જે બધી ક્રિયા છે ને એ આપણી ક્રિયા થતી જાય એટલે આપણને આપણો સ્વાદ આવતો જાય. બરોબર. જય સચ્ચિદાનંદ. હેમાંગી પાઠક પૂછે છે કે જ્ઞાનમાં રહેવાતું નથી ને લોકોના દોષ જોવાય છે,
હેમાંગીબેન, તમે વિડીયો ઓન કરજો તમારો, એટલે તમારાથી વાતચીત થાય. પરેશાનજી સંભળાયું? હા બોલો. એમણે કીધું કે હજી જ્ઞાનમાં રહેવાતું નથી ને દોષો જોવાય છે. હા, એ તો બહુ સારું કહેવાય કે આટલી ખબર પડે છે જ્ઞાનમાં રહેવાતું નથી. તે બહુ મોટી જાગૃતિ કહેવાય. કારણ કે દરેક મહાત્માને ભાવે કરીને જ્ઞાનમાં રહે છે, ખાલી દ્રવ્ય કરીને નથી રહી શકતા, એટલે ખૂબ અફસોસ રહે છે. કારણ કે એનો નિશ્ચય છે જ્ઞાનમાં રહેવાનો, એટલે બહુ મોટી વાત છે. પૂર્ણિમાબેન કોણ છે? જય સચ્ચિદાનંદ. હા, પૂછો તમારો પ્રશ્ન. નિશ્ચય વગરનો વ્યવહાર આંધળો છે. વ્યવહાર વગરનો નિશ્ચય પાંગળો છે. નિશ્ચય વગરનો વ્યવહાર આંધળો છે. હા. વગરનો નિશ્ચય પાંગળો છે. હા. તો નિશ્ચય વગરનો વ્યવહાર આંધળો છે એટલે કઈ દ્રષ્ટિથી? એટલે કે આપણે બધો જીવન જીવીએ છીએ, પણ આપણે કોણ છે એ ખબર નથી, એટલે નિશ્ચય વગરનો વ્યવહાર, ડિરેક્શન વગરનો વ્યવહાર, ક્યાં જવાના છે એ ખબર નથી, એટલે એને આંધળાપણું કીધું. અને વ્યવહાર વગરનો નિશ્ચય પાંગળો છે. વ્યવહાર વગરનો નિશ્ચય એટલે હું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું ખરું, પણ વ્યવહારમાં એ વર્તનમાં નથી આવતું, એટલે એ પાંગળો થઈ ગયો. એટલે એના માટે દાદા ભગવાને બહુ આપણે શાસ્ત્રોમાં આવ્યું છે કે એક આંધળા હતા અને એક લંગડા હતા. જે લંગડા હતા તે ચાલી નહોતા શકતા, અને જે આંધળા હતા એ જઈ નહોતા શકતા. એટલે આંધળાએ શું કર્યું કે લંગડાને પોતાના ખભા પર બેસાડી દીધો, અને જે જોઈ શકતા હતા, જે લંગડો હતો તે જોઈ શકતો હતો, એ કે આમ ચાલો આમ ચાલો આમ ચાલો, એટલે આંધળાને વ્યવહાર આવી ગયો અને લંગડાને જ્યાં જવું હતું ત્યાં જઈ શક્યા. તો એવો આ નિશ્ચય વ્યવહારનો સમન્વય છે. સમજણ પડી? બરાબર બરાબર. સમજ પડી? હા, સમજ પડી કે પેલો આંધળો જે પાંગળો કેતો તો એ જગ્યાએ ચાલતો તો. આંધળો ક્યાં જવું ખબર ના પડે ને. હા હા. અને લંગડાને જવું છે પણ જઈ શકતો નથી. હા. એટલે નિશ્ચય સાથે વ્યવહાર બહુ મોટો કામ કરી જાય. આપણે કેવી રીતે લેવાનું? એટલે આપણા માટે મહાત્મા થયા, આપણે શુદ્ધાત્મા થયા તો કોઈ ગાળ આપે તો આપણો વ્યવહાર કેવો રહે છે એના પરથી ખબર પડે કે આપણે કેટલું ચાલ્યા અને કેટલું ના ચાલ્યા. હા, બરાબર બરાબર, સમજાયું. ખ્યાલ આવ્યો? હા. ચાલ્યા કે ના ચાલ્યા એમ. લંગડા છે, હજુ લંગડા છે, આંખ મળી, પણ ચાલ્યા કે નથી ચાલ્યા? ખ્યાલ આવ્યો. હા, નિશ્ચય પછીનો જ વ્યવહાર કહેવાય છે. નિશ્ચય પહેલાનો વ્યવહાર નથી કહેવાતો. પણ વ્યવહાર સાથે આપણને નિશ્ચય વ્યવહાર હતો તો નિશ્ચય મળ્યું ને? ના, નિશ્ચય મળ્યા પછી વ્યવહાર થયો. હા, એટલે પહેલા તો આપણે વ્યવહાર રીતે જ ચલાવતા હતા. એ વ્યવહાર ના કહેવાય, એને મોહ કહેવાય. અચ્છા, એને મોહ કહેવાય. એને મોહ કહેવાય, એને વ્યવહાર નથી કહેવાતો. પછી એક પણ વ્યવહારમાં નિશ્ચય સમાયેલો છે. હા, નિશ્ચય એટલે શું? તો કે તમારે ક્યાં જવું છે નક્કી હોય તો એ વ્યવહાર એ પ્રમાણે ચાલે કે ના ચાલે? હા, ચાલે. તમારે યુએસ જવું હોય તો એના માટે તમે બધો વ્યવહાર કરો ને કે મારે હવે યુએસ જવાનું છે, એટલે પેકિંગ કરો, વાઇન્ડ અપ કરો, ઘર બંધ કરો, જે કરવાનું હોય તે બધું કરો ને. વાઇન્ડ અપ, બધો વ્યવહાર વાઇન્ડ અપ નો ચાલે. બરાબર. એ શેના આધારે ચાલ્યો? તો કે તમારે યુએસ જવાનું છે,
બરાબર બરાબર ખ્યાલ આવી એવું ગયો. મોક્ષે ગેડ જવા માટે વ્યવહાર થતો જાય એટલે સમજી લેવાનું કે આપણી ગાડી પાટા ચડી ગઈ, પડી ગઈ, ગેડ પડી ગઈ, ગેડ પડી ગેડ પડી ને, અને લોકોને ખટકો લાગે છે કે જે મારો આજ્ઞામાં નથી રહેવાતું, જ્ઞાનમાં નથી રહેવાતું, એ ઇટસેલ્ફ બતાડે છે કે એને મોક્ષે જવું છે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. કોઈને આવું ના હોય. આજના જમાનામાં ખોટું કરીને પણ કોઈને અફસોસ નથી રહેતો. જય સચ્ચિદાનંદ. જ્ઞાનમાં સંભળાય છે બરોબર? દીપકભાઈ સંભળાય છે? હા હા સંભળાય છે. બોલો બોલો તમે. ના બોલો. ઓકે, બીજો એક પ્રશ્ન પ્રિયાબેન, તમે અનમ્યુટ થજો. એ પૂછે છે કે નિશ્ચય દ્રઢ કરવા શું કરવું જોઈએ? નિશ્ચય દ્રઢ કરવા માટે જય સચ્ચિદાનંદ પરેશાનજી, નિશ્ચય દ્રઢ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તમને સોનાની ચેન કોઈ આપે તો શું કરો? તમને કોઈ સોનાની ચેન આપે તો શું કરો? આપણે પહેરીએ, રાખીએ. પહેરીએ અને પછી સાચવો ને, રાખીએ, આપણી પાસે રાખીએ. સાચવો ને? હા. એનું ધ્યાન રાખો ને? હા રાખીએ. કે ના ધ્યાન રાખો? રાખીએ. કેમ ધ્યાન રાખો એનું? કારણ કે આપણે એવી માન્યતા છે કે કિંમતી છે વસ્તુ. બસ તો એવું, આ વસ્તુ તમને જે પ્રાપ્ત થઈ છે કિંમતી છે એટલે ઓટોમેટિક સાચવશો તમે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા હા વાત સમજાય? એટલે આ વસ્તુ જે પ્રાપ્ત થઈ છે એની કિંમત સમજાય એટલે ઓટોમેટિક દ્રઢ થતું જાય કે હવે તો આ જ, હવે તો આ જ, હવે તો આ જ, બીજું કઈ ના જોઈએ. અથવા તો જેમ જેમ બીજામાં માર પડતો સમજાતો જાય તેમ તેમ નક્કી થતું જાય કે હવે તો દાદા ભગવાનની આજ્ઞામાં જ રહેવું, બીજું કાંઈ કરવું નથી. લોકડાઉનમાં બધાને વધારે સમજાયું છે. બહુ સરસ સમજાયું છે. લોકડાઉન ભયને કારણે બહુ સમજાયું છે. હવે તમે એમ કહ્યું કે નિશ્ચય પછીનો વ્યવહાર જ વ્યવહાર કહેવાય, તો નિશ્ચય ને વ્યવહાર બે સાથે જોડે રાખીને જ ચાલવાનો ને? ખાલી એકલો નિશ્ચય બી નહીં કરે. સાથે જ હોય, નિશ્ચય ને વ્યવહાર સાથે જ હોય, કોઈ દિવસ જુદા ના હોય, સાથે જ હોય. આ જ્ઞાન પહેલા હું પ્રિયાબેન છું એવો નિશ્ચય હતો, એના આધારે વ્યવહાર ચાલતો હતો એના સુખ માટે. હવે જ્ઞાન પછી હું શુદ્ધાત્મા થયું, હવે શુદ્ધાત્મા માટે જે વ્યવહાર પ્રિયાબેન કરે તે એ વ્યવહાર પછી થયો. એટલે નિશ્ચય થાય પછી જ વ્યવહાર થાય. હા, ઘણી વાર એવું થાય છે કે આપણને ગમતું ન હોય છતાં પણ આપણે એ સંજોગો નિકાલ કરવો પડે સંભાવે. તો બહુ સારું કહેવાય. પણ ત્યારે શું આપણો નિશ્ચય ન હોય પણ વ્યવહારિક રીતના આપણે બધું કરવું પડે, એટલે ત્યારે નિશ્ચય નથી રહેતો, ખાલી વ્યવહાર જ હોય છે. પણ જે ફરજિયાત આવી પડ્યું કરવું પડે એ ખબર પડે એ બહુ મોટી વસ્તુ છે. એટલે ખબર પડે કે હવે મારે સ્વતંત્ર થવાનું છે. આ લોકડાઉનમાં ઘરમાં રહેવું કોઈને ગમે છે? નિશ્ચય વગરનો વ્યવહાર. લોકડાઉનમાં કોઈને ઘરમાં રહેવું ગમે છે? બધા જબરજસ્તી રહ્યા છે, કોઈને ગમતું નથી છતાં રહ્યા છે. એટલે ત્યારે આપણે નિશ્ચય વગરનો વ્યવહાર કર્યો તો પણ એ વ્યવહાર જ ગણાય ને? ના ના ના, આપણા મહાત્માને નિશ્ચય સાથેનો જ વ્યવહાર હોય. બેક ઓફ ધ માઇન્ડ પ્રતીતિ કાયમની થઈ ગઈ એટલે હું શુદ્ધાત્મા છું એવું રહે જ. એટલે નિશ્ચય વગરનો વ્યવહાર આપણા મહાત્માને ના હોય. આપણા મહાત્માને નિશ્ચય સાથેનો જ વ્યવહાર હોય. જરાક આમ તેમ જાગૃતિ ઓછી વધતી થાય એનો વાંધો નથી, પણ હોય જ. એટલે આપણે અણગમતા સંજોગ આપણો નિશ્ચય ન હોય પણ વ્યવહારિક રીતના બધું કરવું પડે એટલે એ પણ વ્યવહાર જ કે ગણાય ને? હા, એનો નિકાલ કરવાનો ને, વાંધો શું છે? અણગમતા ને ગમતું કરી નાખવાનું એટલે નિકાલ થઈ જાય. કારણ કે અણગમતું જે છે એ તમને પ્રિયાબેન માંથી કાઢીને શુદ્ધાત્માની ગુફામાં બેસાડે છે. એટલે બહુ ઉપકારી વસ્તુ છે.
બહુ જ ઉપકારી વસ્તુ છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આપણા મહાત્માઓને પ્રતિકૂળ સંજોગો ખૂબ કામ લાગે અને શુદ્ધાત્મામાં એસ્ટાબ્લિશ થાય. એટલે શુદ્ધાત્મામાં એસ્ટાબ્લિશ થવા માટે પ્રતિકૂળ સંજોગો બહુ જ ઉપકારી છે. જો કેવા બધા આખા દિવસમાં સત્સંગ કરવા માંડ્યા છે મહાત્માઓ. હા, એ તો છે. હા, જેવો ટાઈમ મળ્યો બધા સત્સંગમાં આવી ગયા. ને આમ ચાલુ દિવસમાં જો બધું ચાલુ હોત ને તો 10 માણસ ભેગા ના થાય. હા, ત્યારે નિશ્ચય હોય છે તો ત્યારે વ્યવહારમાં નથી આવતું, એવું થાય ના, છે. એટલે ભાવ હતા, બધા મહાત્માઓના ભાવ હતા, એટલે ભાવ પૂરા થયા. જેવો ટાઈમ મળ્યો ને, જેવો ટાઈમનો કર્મોનો સકંજાનો પ્રેશર ઓછું થયું, એટલે બધા સત્સંગમાં આવવા માંડ્યા. એટલે બધાને આવવું તો છે જ, પણ સંજોગોના આધારે ના આવવું પડે એ વસ્તુ જુદી છે. એ વસ્તુ જુદી છે. હા, એટલે ના, પ્રતિકૂળ સંજોગો તો બહુ ઉપકારી છે. એનો લાભ લેવાનો, ખૂબ લાભ લેવાનો. બરોબર? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન પાછા ગયા, એ એમનું ડિસ્કનેક્ટ થયું હતું. ઓકે, હવે રાજેશભાઈ દવે, એમને સવાલ છે. રાજેશભાઈ, તમને અનમ્યુટ કરી બોલજો. અહીંયાથી કેવા ભેગા થઈ આખા પછી ઇન્ડિયામાં વાત કરો, પછી અંદરથી વાત કરજો. રાજેશભાઈ બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. અચ્છા, નિર્ણય અને નિશ્ચય, હા, એ બંનેનું જરાક સમજાવશો કે નિર્ણય ને નિશ્ચયની વચ્ચે શું ફરક? નિશ્ચય એટલે ક્યારે ફરે નહીં તેને નિશ્ચય કહેવાય. અને નિર્ણય એટલે કે આપણે કોઈ કામ કરવું હોય તો નિર્ણય કરવો પડે ને. એટલે નિર્ણય બુદ્ધિ અને નિશ્ચય દ્રઢ કરવા માટે આ બે શબ્દ મૂકેલા છે. નિશ્ચય વસ્તુ ન સમજાય, ધારણ જલ્દી થાય એવી નથી. નિશ્ચય એટલે ફરી ક્યારેય કરવો ના પડે તેને નિશ્ચય કહેવાય. અને કોઈ કામ કરવા માટે નિર્ણય ઘડી ઘડી કરવો પડે. ખ્યાલ આવ્યો? હાજી. હલો રાજેશભાઈ બોલજો. હલો, કનેક્શન થોડું વીક છે. બીજા કોઈને આપો. કોઈને પ્રશ્ન? સુમિત્રાબેન બોલો. બોલો. એનું પદમાં છે ને, રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે, સિમંદરી સ્વપરિણમથી સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. શું કહે છે શબ્દ? રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે. હા, રમણ થતા શબ્દ પચીને ઉગે. હા, એટલે શબ્દનો પરમાર્થ સમજાય. શબ્દનો પરમાર્થ સમજાય એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થતો જાય અને શબ્દની પાર થઈ જાય. શબ્દ પચે ક્યારે કહેવાય? તો કે કોઈ શબ્દની અસર ના થાય ત્યારે શબ્દ પચેલો કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો? હા. શબ્દ પચે ક્યારે? કે શબ્દની અસરમાંથી મુક્ત થાય. બરાબર. કોઈ સારું બોલે તો ફૂલાય ના, અને કોઈ ગાળ આપે તો મોઢું બગડે ના, એટલે શબ્દ પચેલો કહેવાય. બરાબર. કારણ કે શબ્દ આપણને આપણા સ્વરૂપમાંથી વિમુખ કરે છે, આપણા સ્વરૂપમાંથી આપણને છોડાવી દે છે, આપણે નીકળી જઈએ છીએ એમાંથી. એટલે કે છે કે શબ્દ પચીને ઉગે. ખ્યાલ આવે ને? એટલે પોતાના સ્વરૂપમાં સિમંદરી સ્વપરિણતિ. સ્વપરિણતિ એટલે શુદ્ધાત્મામાં રહેવું. પોતાની પરિણતિ. શુદ્ધાત્મા. હા, પોતાની પરિણતિ. શુદ્ધાત્મામાં રહેવું એ સ્વપરિણતિ. બરાબર. સ્વપરિણતિમાં કોણ નથી રહેવા દેતું? તો કે આ શબ્દો બધા. હા, એ તમારા હસબન્ડ કઈ કહી દે તમને કે સુમિત્રાબેન તમારામાં અક્કલ નથી, તને રાંધતા નથી આવડતું, તો શું થાય? મજા આવે ને? પહેલા તો બહુ ચાલતું હતું, પણ હવે નથી ચાલતું.
ના ચાલતું ના હોય ભલે, પણ એ અસર બેક ઓફ ધ માઇન્ડ કામ કરે. એટલે હવે અસર નથી થતી એમ. એ બહારની અસર ઓછી થઈ, મહાત્મા પુરુષાર્થ કરે એટલે અસર ઓછી થાય, પણ શબ્દ યાદ રહ્યા કરે હા કે આવું બોલ્યા હતા. એ નોટ થઈ કહેવાય. હા એ પછીની વાત, પણ શબ્દ યાદ રહે. એટલે શબ્દ પચી ગયા એટલે શું, તો કે એ શબ્દ બોલેલા યાદ ના આવે. બરાબર રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે. બરાબર, એટલે એ જતા જ રહે એમ. હા એ શબ્દની પાર ગયા આપણે. શબ્દની અસર ના થાય એટલે શબ્દની પાર ગયા એટલે સ્વપરિણતિમાં રહેતા થયા. બરાબર. સિમંદરની સ્વપરિણતિ, જે સિમંદર ભગવાન જે સ્વપરિણતિમાં રહે છે એવી સ્વપરિણતિ આપણને પણ એવી રીતે થાય. બરાબર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હેમાંગીબેન આયા છે, બોલો હેમાંગીબેન. હા, મારો એક ક્વેશ્ચન હતો કે એટલું બધું કરું, જ્ઞાન વિધિ બધું જ કરું છું. અવાજ નથી આવતો. જરા મોટેથી બોલજો તમે, નજીક આવીને. હા, બધું જ કરું છું. સવારે નથી આવતો અવાજ? બોલો બોલો. હા, જ્ઞાન એટલે આપણી ચરણ વિધિ વાંચવું બધું જ કરું છું, તો પણ બીજાના દોષો જોવાઈ જાય છે. અને એમાં આવું લાગે છે કે હજુ કેમ આવું થતું હશે. આટલા દિવસ 2-3 વર્ષ થયા જ્ઞાન લઈને, 2017 માં લીધું જ્ઞાન, તો એ દોષો જોવાઈ જ જાય છે. અને હાજી એમ કેવા માંગે છે કે હું વિધિને બધું કરું છું, પણ 2-3 વર્ષ થયા છે જ્ઞાન લીધાને, ને હજુ દોષો દેખાય છે. હા કરેક્ટ, સમાધાન આપજો. બરાબર છે, બરાબર છે, સમાધાન. હેમાંગીની બેન, મને જ્ઞાન લીધા ને 1983, 17 ને 18, 35 વર્ષથી હજુ દોષ દેખાય છે બીજાના. શું કરો છો તમે? એના માટે શું કરવું જોઈએ? એ જ મારું કંઈ. એના માટે આપણે નક્કી કરવાનું કે મારે દોષ નથી જોવા. દાદા ભગવાન તમારું જ્ઞાન મને સમજાય એવી કૃપા કરો. પાછળથી ખબર પડે છે, એ વખતે થઈ જાય છે. પાછળથી ખબર પડે છે આપણું ભૂલ છે. મોટી વાત છે ને, ખબર પડી ને. તમે જેટલું નક્કી કરશો કે મારે નથી જોવા, એટલે વધારે ખબર પડશે. ઓકે ઓકે, ખ્યાલ આવે ને? એટલે નક્કી જ કરવાનું કે મારે નથી જોવા, એટલે પછી એનું વર્કિંગ ચાલુ થશે એની મેળે જ. અને પ્રતિક્રમણ થઈ જશે એની મેળે. એટલે નક્કી કરો કે મારે દોષ નથી જોવા, અને દોષ જોવા નથી એના માટે નક્કી કરો કે દાદા મને તમારું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય. બરાબર. કારણ કે આપણે વિજ્ઞાન આપણી રીતે સમજીએ છીએ, જેમ છે તેમ નથી સમજતા. જેમ જેમ વિજ્ઞાન સમજતું જાય એટલે વિજ્ઞાન ફળ આપતું જાય. બરાબર. એટલે વિજ્ઞાન ફળ નથી આપતું એવું આપણને ખબર પડે, એટલે પછી આપણે ધીરે ધીરે બધું સરખું કરતા જઈએ. બરાબર. એટલે જેમ છે તેમ સમજવાની શક્તિ માંગી લેવાની. બરોબર? કારણ કે સમજણ સરખી થઈ ગઈ પછી બહુ ફિકર કરવાની નથી. સમજ 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 કર્યા કરવાનું. બરાબર. અને થર્મોમીટર ખબર પડે કે હજુ દોષ દેખાય છે, તો કે હજુ નથી સમજ્યા, હજુ નથી સમજ્યા. બરોબર? જય સચ્ચિદાનંદ. લાસ્ટ સવાલ, રેડમી કોણ છે? એમને પ્રશ્ન એને હાથ ઊંચો કર્યો છે, પ્લીઝ. હા, તમે આવજો, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો મહાત્મા. હવે પુરુષાર્થમાં એવું રાખ્યું છે કે દોષ નથી જોવા, પણ બીજાના નથી જોવાતા, પણ હજી ઘરમાં થોડુંક જોવાઈ જાય છે ને, પ્રતિક્રમણ થાય છે. અને ફોન વગેરે ના આવે તો આમ એમ અંદરથી દોષ દેખાઈ જાય છે. તો એના માટે પ્રતિક્રમણ કેવી રીતે? તમને બીજાના દોષ દેખાય એવું તમને ખબર પડે છે? ઘરના ના કહું છું, બીજાના હા આવે ત્યારે તરત નિર્દોષ છે, અકર્તા છે, પણ ઘરમાં એવું હજી કેમ નથી રહેતું? ઘરનાથી છૂટવાનું છે કે બહારનાથી છૂટવાનું છે?
ઘરનાથી જ. હવે ઘરનાથી છૂટવાનું છે તો આપણે 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 કેટલું બધું એડજસ્ટમેન્ટ લેવાનું છૂટવું હોય તો. હા પોલીસ 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 હમણાં છે ને હું બહાર ગયો તો પોલીસ આવ્યો અને બધાને ધમકાવ્યા બરાબર, તો કોઈ કશું બોલ્યું નહીં. કેમ નહીં બોલ્યું? ખબર છે બોલશે તો દંડા પડશે. એટલે ઘરવાળા સાથે એવી રીતે રહેવાનું, કારણ કે આપણે છૂટવું છે. હા ખ્યાલ આવ્યો ને? દાદા ભગવાન કહે છે કે આપણે 3, 4, 5, 6, 7 જણા જે ઘરની ફાઇલો છે એનાથી જ બંધાયેલા છે, અને એ 4, 5 ટણ માટે જાગૃતિ રાખવાની છે. એટલે દાદા ભગવાન કહેતા કે જેવો ફ્રી ટાઈમ મળે એટલે ઘરના માણસોના ખૂબ પ્રતિક્રમણ કરજો, પછી ધીરે ધીરે એડજસ્ટમેન્ટ આવતું જશે. એટલે ઘરના માણસોના ખૂબ પ્રતિક્રમણ કરવાના જેવા ફ્રી ટાઈમ મળીએ એટલે, અને એમાંય જેની સાથે ન ફાવતું હોય એના ખૂબ પ્રતિક્રમણ કરવાના. બરોબર? બરાબર. બીજું બોલો. જય સચ્ચિદાનંદ. અને ચરણ વિધિ કરતી વખતે, હેલો, હા બોલો. ચરણ વિધિ કરતી વખતે હવે હમણાં એવું પુરુષાર્થ થાય છે તો છૂટું રહેવાનું છે શું કે ડખો દખલ કરું નહીં એવી શક્તિ આપો, તો એ શબ્દમાં જ આમ એકદમ ઓલું છૂટું રહેવાની કોશિશ થાય છે, તો એ બરોબર છે કે પછી ખાલી વાંચી જવાનું? બહુ ફાઇન, બહુ ફાઇન. આવું થાય તો બહુ મસ્ત, બહુ સારું કહેવાય. તો એવું લાગે છે કે આમાં ગૂંચવાઈ જવાય છે, એમાં જ રહી જવાય છે, આગળ વધવું. ધીરે ધીરે આવશે, ધીરે ધીરે આવશે. અચ્છા, ધીરે ધીરે આવશે. એમાં એમાં એવો પ્રયોગ થાય છે. છૂટું રહેવાની, હું અમૂર્ત છું, અચ્યુત છું, તો એવી રીતે છૂટું રહેવાની કોશિશ થાય છે, અને એવી રીતે થાય છે પ્રોસેસ. હમણાં ફ્રી ટાઈમ છે તો એવું ઉપયોગપૂર્વક થાય છે. બહુ સરસ, સારી વાત છે, સારી વાત છે, બહુ ફાઇન. અને હજી એક પૂછવું છે કે જ્યારે ફ્રી ટાઈમ હોઈએ ત્યારે આમ પહેલા તો પ્રકૃતિ બેસતી નહોતી, હવે એને જબરદસ્તી બેસાડી કે ચાલ સામાયિક કર, પ્રતિક્રમણ કર, કઈને તો એક સાથે બેસીને 8-10 પદ પણ બોલી નાખે, તો બરાબર ચાલે, પણ બહુ જબરજસ્તી નહીં કરવાની, બહુ જબરજસ્તી નહીં કરવાની, સહેજા સહેજ થાય બેસ્ટ. બરાબર. કારણ કે જબરજસ્તી કરશો ને પછી કામ પ્રકૃતિ થોડી વિફરે તો ના કરવા દે પાછું. એટલે સમજાવી સમજાવીને કામ લેવાનું, સમજાવીને કામ લેવાનું. પ્રકૃતિને સમજાવી સમજાવીને કામ લેવાનું. ઓકે, ઠીક છે? ઠીક છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ એક વાત કરવી છે કે આજે સિમંદર સ્વામીનો જન્મ દિવસ છે, તો સિમંદર સ્વામીને જોઈને શું થવું જોઈએ આપણને? એટલે મારે કહેવાનું છે કે તમે કહેશો? ના, તમે કહો તો ખરા થોડું ઘણું, પછી એટલે એક વાક્ય બોલો એટલે પછી હું બોલું વધારે. હા, એમ કીધું કે આપણને અનુસંધાન કરી આપ્યું છે તો આપણે શું પ્રાર્થના કરીશું? તો કે ભગવાનની સેવા ફળ મળે અને ભગવાનની દ્રષ્ટિ ફળ મળે, એવા આપણે લાયક થઈએ. હવે જો ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડે પછી આપણું શું થાય? મોક્ષે જ જવું પડે, છૂટકો જ નહીં. એટલે આપણે એવા અહીંયાથી દાદા ભગવાનની આજ્ઞાથી તૈયાર થઈએ એવી પ્રાર્થના કરીએ કે પછી ત્યાં જઈએ તો ભગવાનની દ્રષ્ટિ પડે અને આપણું કામ પૂરું. બરોબર, બહુ સરસ જવાબ આપ્યો તમે. પણ અત્યારે લોકડાઉન ચાલે છે દીપકભાઈ, એટલે લોકડાઉનમાં આ લાભ લઈએ છે તમારા બધાનો. ના, તો લાભ બહુ સરસ લો છો, પણ આ લોકડાઉન ચાલે છે ને તો આ સિમંદર સ્વામી ઇઝ એ લાઈવ એક્ઝામ્પલ ફોર અસ કે મને લોકડાઉન નથી. હા, રાઈટ, બરાબર, બોલો બોલો. આ લોકડાઉન છે ને, લોકડાઉન અત્યારે દેહનું લોકડાઉન છે, દેહનું લોકડાઉન. બધા મહાત્માઓને ખાસ સાંભળવાની વિનંતી કરું છું કે અત્યારે લોકડાઉન આપણને દેહનું છે, બીજા કોઈ વસ્તુનું નથી. દીપકભાઈ સંભળાય છે? કરેક્ટ, યસ, સંભળાય છે, બોલો બોલો. હા, આ લોકડાઉન છે, દેહનું લોકડાઉન છે,
અને શુદ્ધાત્માને કોને લોકડાઉન કર્યા? કોઈએ નહીં. નહીં, શુદ્ધાત્માએ લોકડાઉન કર્યા, આપણે જ લોકડાઉન કર્યા. આપણે આપણી જાતને લોકડાઉન કર્યા સાહેબ. બરાબર. એટલે તમે રસ્તો આપણે બતાડો. આપણે આપણી જાતને લોકડાઉન કર્યા. રાઈટ. એટલે સિમંદર સ્વામી ઇઝ એ લાઈવ એક્ઝામ્પલ કે હું હવે આ દેહમાં રહેતો નથી. દાદા ભગવાન શ્રીમદ રાજચંદ્ર પણ કહેતા હતા કે કેટલાય ભવો થયા હું આ દેહથી કંટાળ્યો છું. દાદા ભગવાન મહાવીર ભગવાન ને ગૌતમ સ્વામી કહેતા, ગૌતમ સ્વામી કે ભગવાન મને તમને જોવામાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે. તો મહાવીર ભગવાન કે ગૌતમ તું જેને જોઉં છું તે તો કેટલાય ભવોથી હું એમાંથી નીકળી ગયો છું, હું એમાં રહેતો નથી. વન્ડરફુલ. એટલે સિમંદર સ્વામી ઇઝ એ લાઈવ એક્ઝામ્પલ એન્ડ દાદા ભગવાન ઇઝ એ લાઈવ એક્ઝામ્પલ ઇન ફ્રન્ટ ઓફ અસ કે જે પોતે દેહ હોવા છતાં એમાં રહેતા નહોતા. લોકડાઉન હતા નહીં. વેરી ગુડ. લોકડાઉન હતા નહીં. વન્ડરફુલ. આ લોકડાઉન નહોતા એટલે હવે લોકડાઉન કેવી રીતના નીકળે? તો કે તમે તમારી ફાઇલ નંબર એક સાથે ડિસ્ટન્સિંગ કરો તો લોકડાઉન નીકળે. વન્ડરફુલ. સોશિયલ ડિસ્ટન્સિંગ. સોશિયલ ડિસ્ટન્સિંગ કરો, ફાઇલ નંબર એક સાથે. બે સાથે નહીં કરો તો ચાલશે. બે સાથે તો એમને એમ કરે જ છે બધા. રાઈટ રાઈટ, વાત સાચી છે. વેરી ગુડ. ફાઇલ નંબર એક સાથે ડિસ્ટન્સિંગ કરશો તો લોકડાઉન જશે, નહીં તો જાય એવું નથી સાહેબ. કરેક્ટ કરેક્ટ. આ તો જેનું લોકડાઉન ગયું હોય એને જુએ ને તો જ લોકડાઉન જાય એવું છે, નહીં તો જાય એવું નથી. એટલે આપણે ત્યાં દર્શન કરવા જવાનું. વન્ડરફુલ. એટલે દર્શન કરવાના અને એમને કહેવાનું ભગવાન તમારું લોકડાઉન ગયેલું છે, અમારું લોકડાઉન કાઢો સાહેબ. જય સચ્ચિદાનંદ. એક્સેલેન્ટ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. આપણે કેશવાનંદજી તમે ફોલો કરજો. નમો વિતરાગાય. કેશવાનંદજી નમો તમે વિતરાગાય. બોલો હવે. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપા વપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.